યશભાઈ આપણા સ્વાગત જળ વડે મર્દન કરું છું, શબ્દોને કાગળ પર ઘસી ચંદન કરું છું. લાગણીઓના જળ વડે મર્દન કરું છું, શબ્દોને કાગળ પર ઘસી. એમને ઉત્સવ સભર રીતે આપણે ઉજવવો છે. હું ઈચ્છું છું કે આજના કાર્યક્રમની મહેમાનશ્રીઓની ઉપસ્થિતિ છે તો સમગ્ર કાર્યક્રમની જે શરૂઆત છે એ ખૂબ ઉષ્મા અને ખૂબ ઉર્જાભેર. તો હું વિદ્યાર્થી શ્રી જયદીપભાઈ ગઢવી આપને વિનંતી કરીશ કે શબ્દોથી પ્રાર્થનાથી આ મંગલ પર્વની શરૂઆત કરાવે. હલો હલો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. એક ભારત શ્રેષ્ઠ ભારતના બેનર હેઠળ આપણે જ્યારે ભેગા મળ્યા છીએ ત્યારે દરેક પ્રાંતની, દરેક રાજ્યની, દરેક દેશની પોતાની ત્યારે એક ચારણ તરીકે માતાજીને બે લીટીમાં વંદના કરું કે માડી આકાશ પાતાળ તો ધરી અંબર નાગ સુરંબર બાઈ નમે હે દિગપાલ દિગંબર જાટ હી ડુંગર સાત હિસાયર તૈણ સમે હે નવનાથિય ને નર 64 નારીય હાથ પસારીય તેમ હરે હે રવરાય રવેચય જાગ પ્રભેચય વખણ વે. સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તમે બધા વિદ્યા સાથે જોડાયેલા વિદ્યાર્થી છીએ તો એક આંખ બંધ કરી, બે આંખ બંધ કરી અને અખિલ બ્રહ્માંડના નાથને માં સરસ્વતીને એટલી જ પ્રાર્થના કરજે કે માં અમે તમારા પ્રાગણ્યમાં બેઠા છે, તમારી સમક્ષ બેઠા છીએ તો અમને કેટલી વસ્તુ આપજે કે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનામની ધી દે વંશમાં વૃદ્ધિ દે બાકબાની હે ચિત્ત में ज्ञान जन सोहित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी. बोलो भारत माता की. ભાઈ જયદીપભાઈ ગઢવીએ સરસ મજાની પ્રાર્થનાથી, દુહાનીથી આપણે જ્યારે ઝવેરચંદ મેઘાણીજીનું અદ્ભુત વર્ષ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે खूब सुंदर मजानी प्रार्थना थी आजना पर्वनी कल्याणम शुभम करोति कल्याणम आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. અને ભવાની સ્તોત્રમાં એક સરસ મજાનો શ્લોક છે. વિવાદે વિષાદે પ્રવાદે પ્રવાસે જલેચા નલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામમ પ્રપાહી ગતિસ્વમ ત્વમેકા ભવાની. એકવાર ખૂબ તાળીઓના ગણગણાટની સાથે આજની આ મંગલ પ્રભાતને, શુભ સવારને આપણે સૌ આવકારતાની સાથે આ કાર્યક્રમને માનીય મહાનુભાવોના હસ્તે આપણે વિધિવત રીતે ઉદ્ઘાટિત કરતા હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. મૂલ્ય સમય ફાળવીને પણ આ કાર્યક્રમમાં આપણને સૌને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે અહીંયા ઉપસ્થિત છે. તો સાહેબશ્રીનું આપણે શબ્દોથી સ્વાગત કરવા જઈ રહ્યા છે. તો આજના આ કાર્યક્રમે તમામ આમંત્રિત મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર જે વોરા સાહેબ, જિલ્લામાં તમામ અમને સહયોગી કોઈ પણ કાર્યક્રમ હોય સહયોગમાં એમના કિંમતી સમયમાંથી સમય અમને હંમેશા આપતા એવા માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મિર્જા સાહેબ, આ કાર્યક્રમના આજે કાર્યક્રમ થઈ રહ્યો છે તમામ મંત્રાલયમાં ગુજરાતની જવાબદારી સંભાળતા પીઆઈબી આરઓબીના ગુજરાત એકમના વડા માનનીય એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી ધીરજ કાકડિયા સાહેબ, મંચસ્થ સચિવ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે જ મારા અનુરોધને માન આપી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, એની સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી અહીંયા આપણને સહયોગ પૂરો પાડવા દિલીપભાઈ આવેલા છે. આ તમામ મંચસ્થ મહેમાનો સાથે તમારો જે ભણતરનો કિંમતી સમય છે અને આ વિષયો આપતા ભણતરના સંદર્ભે અને અનુસરીને જ આપણે રાખેલા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, પાટણના વરિષ્ઠ નાગરિક મિત્રો, તમામનું આ કાર્યક્રમમાં સ્વાગત કરતા મને આનંદ થાય છે. સૌ કોઈ મહેમાનો અહીંયા મંચસ્થ છે, એમનો સમય બહુ કિંમતી છે અને વધારે વાત આપણે 2 દિવસીય આ કાર્યક્રમમાં કરવાની જ છે. તો વધારે વાત ના કરતા થોડી વાત આપણે કાર્યક્રમ અનુરૂપ કરી લઈએ. કાર્યક્રમ પરિચયમાં વાત કરીએ તો ભારત સરકારના મહત્વાકાંક્ષી અને
મૂળ હાર્દ આ કાર્યક્રમો જે ભારત સરકારના અભિયાનો ચાલી રહ્યા છે એનો મૂળ હાર્દ જે છે એ એકમેકને જોડવાની વાત છે જ્યારે, અને વિવિધતામાં એકતાની જે વાત છે એ સંદર્ભે એક ભારત શ્રેષ્ઠ ભારત જે ભારત સરકારનું અભિયાન છે, જેમાં ગુજરાતની સાથે આપણે છત્તીસગઢની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે એક અહીંયાથી સરસ કાર્યક્રમોની રજૂઆત કરીશું. સાથે વિદ્યાર્થી ભાઈઓ બહેનોને અને એ કલ્ચરથી જોડાવા માટે, એ સંસ્કૃતિથી જોડાવા માટે આપણે એક અનુરોધ કરીશું. એવું એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન સાથે મહાત્મા ગાંધીના ઉચ્ચ વિચારો, સ્વચ્છતા વિશેના જે વિચારો છે, અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક મહત્વકાંક્ષી એમના આપણા પોતાના અને જીવનમાં ઉતારવા માટેની જે વાત છે સ્વચ્છ ભારત અભિયાનની વાત કરવાની છે આપણે. અને આ વર્ષ આઝાદીના 75 વર્ષના આપણે જે ગૌરવશાળી ઇતિહાસ છે અને એમાં પોતાનું મહામૂલું બલિદાન આપનાર એવા આઝાદીના ઘડવૈયા એ વીરોને સલામ કરવા માટે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન અને આઉટરીચ પ્રોગ્રામનું અહીંયા આયોજન કરેલું છે પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે. આ કાર્યક્રમની શરૂઆત આપણે આજે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકીને કરી છે. એ પ્રદર્શન 2 દિવસ જાહેર જનતા માટે આપણે 11 થી 6 ખુલ્લું રાખવાના છીએ. આ જ વાત વિવિધતામાં એકતા અને ભારતનું દર્શન કરાવતી જે વાત છે એ પ્રદર્શનમાં છે. અને આજે આ કાર્યક્રમની આપણે એક નાનકડી રૂપરેખામાં માનનીય મંચસ્થ મહેમાનોના વિચારો આપણે થોડા સાંભળવાના છે. તો આ તમામ કાર્યક્રમનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે તમને લોકોને સંસ્કૃતિથી જોડવા, ભારતની એકતાની વાત કરવા, રાષ્ટ્રભાવનાને મજબૂત કરવા આ એક કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. તમામનું સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારવા માટે હું ખૂબ તાળીઓના અને કાર્યક્રમને પણ વિનંતી કરીશ આપણે ઉપસ્થિત રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. માનીય શ્રી ભરતભાઈ, ટીચિંગ આસિસ્ટન્ટ જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ પાટણ, અને આદરણીય શ્રી ધીરજભાઈ કાકડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓનું પણ ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે અભિવાદન કરીએ. એડીજી ગુજરાત સાહેબ શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. તેઓનું સન્માન ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ત્યાર પછી મંચ ઉપર બિરાજમાન માનનીય શ્રી ભેખાભાઈ પટેલ સાહેબ, તેઓનું આપણે પુષ્પગુચ્છ અને ખીશ અર્પણ કરીને અભિવાદન કરીશું. તેઓનું સન્માન કરીશું. ત્યાર પછી મંચ ઉપર બિરાજમાન ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષભાઈ, સાથે સાથે શ્રી દિલીપભાઈ ચોક અર્પણ કરીને સન્માન કરીશું. ખૂબ ખૂબ અભિનંદન કરી રહ્યા છે દિલીપભાઈ ચૌહાણ સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન. હવે કાર્યક્રમને ખૂબ ઝડપથી આગળ વધારવો છે. રમેશ મિર્ઝા સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપણને સંબોધિત કરશે. મંત્રાલય દ્વારા આયોજિત આજના આ પ્રદર્શનની ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત એડિશનલ રિજિયોનલ તથા મંચસ્થ મહાનુભાવો તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાલમાં ચાલી રહ્યું છે. એ અંતર્ગત આજે પાટણને સદભાગ્ય છે કે આવા સુંદર કાર્યક્રમનું આયોજનના યજમાન બનવાનું પાટણને સૌભાગ્ય સાંપડ્યું છે. અને મને આ કહેતા આનંદ એ પણ થાય છે કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજની આ ફોટો પ્રદર્શનીમાં ઉપસ્થિત રહી અને આપણે સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ઘણું જાણીશું. આપણા ભારતમાં આપણે બધા જાણીએ છીએ કે વિવિધતામાં એકતા એ આપણા દેશનો એક મોટો રહ્યો છે. એક ભારત દેશ દ્વારા આપણી ભારતની શું સંસ્કૃતિ છે એનો આપણે દુનિયાને પરિચય કરાવી રહીએ છીએ. આ પ્રદર્શની દ્વારા આપણા જે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપણે આઝાદીમાં જે આપણે મેળવું છે અને કેટલા મહાનુભાવોએ આ આઝાદી આપણને અપાવી છે એનું આપણને જ્ઞાન મળશે. ફરીથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આપ સૌને શુભેચ્છા પાઠવવાનો મને મોકો મળ્યો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. પેઇન્ટિંગ્સ બનાવ્યા છે એનું નાનકડું પ્રદર્શન આપણે કરી રહ્યો છું અહીંયાથી. ખૂબ સુંદર અને અલગ અલગ થીમ પર
जानू विश्वरामणि हम आगे बढ़ा सकते हैं. So again, good morning to everybody and all the dignitaries over here. Unity in diversity. This phrase was given by Pandit Jawaharlal Nehru. It means that despite all our differences, we are one. We are one nation. Indian culture is the heritage of social norms, ethical values, traditional customs, beliefs, political systems, technologies that were originated with the Indian subcontinent. Integrating states is an old Indian heritage transition. The architecture of India is rooted in its history, culture and religion. All of the architecture students over here might relate to this. Throughout the history of India, Indian culture has been heavily influenced by all dharmic religions. They have been created with shaping much of Indian philosophy, literature, architecture, art and music. Greater India was the historical extent of Indian culture beyond the Indian subcontinent. India has seen a variety of architectural styles emerging over the course of history. Some examples include temple architecture, Mughal architecture, Dravidian architecture, Sikh architecture, etc. But the main thing is they somehow relate and constitute into one philosophy, and that is religion. Talking about the temples, as we said, a mandir or a Hindu temple is a symbolic house, a seat body of divinity for Hindus. It is the structure designed to bring human beings and a god together, using the symbolism to express the ideas and belief of Hinduism. A Hindu temple reflects a synthesis of art, the ideas of dharma, beliefs, values, and the way of life. Now, as we are talking about the nation, unity in diversity, Shresth Bharat mission, I would like to talk about the various temples all across the zones of India, coming from north to south. All temples, including Western Zone Temple, which is the Somnath Temple in Gujarat, Eastern Jagannath Temple, Sri Rangaswamy Temple, Meenakshi Temple in North area, North Kasi Vishwanath Temple, etc., unite and impacts on people uniformly by its scale, its proportion, and its function. Temple architecture also allows one follow pattern of progression towards the main innermost portion, that is the Garbhagriha. All the temples from across all the zones somewhere unite in the philosophy and their concept of moving towards Garbhagriha. And that's how we can say that we are one nation, we are diverse, but we still have common concepts within. Talking about temples, now we are moving to an Indian must visit its 4 dhams, as you are all aware about the 4 dham, the Char Dham, at least once in their lifetime. 4 dhams and enfold all different directions and different zones. The purpose is to travel from states within the country. The first we're talking about is the Dwarka, which is the one of the town in Gujarat. Since the college, Hemchandra University is in Gujarat, I would like to talk about the dham, the Char Dham of Gujarat. The state encompasses 23 sites of ancient Indus Valley civilization, Lothal, etc. Gujarat was also home for Mahatma Gandhi, a worldwide figure known for his non-violent struggle against British rule. Vallabh Patel, a founder of Republic of India. These are all various prominent dignitaries who have inspired us throughout our journey of life. The folk traditions of Gujarat, which is Ras Garba, Bhavai, a folk theatre to Amba, etc. are various varied culture and Sanskriti of Gujarat, which we still cherish today. While moving to the another important dham out of Char Dham is Chhattisgarh. Since we are talking about Ek Bharat Shresth Bharat, I would like to talk about and more about this both states, which is Gujarat and Chhattisgarh. Now moving to Chhattisgarh, it is a town in 36 forts are located, and that is why it is named as Chhattisgarh. The present state of Chhattisgarh was carved out from Madhya Pradesh, home to country's widest waterfalls. It has caves, lush green forest, ancient monuments, rare wildlife. It has exclusively beautifully carved temples, Buddhist sites and hill plateaus. Chhattisgarh has become a magnet of nature enthusiasts who visit to explore unique tribal arts, culture, craft and tradition of India.
For centuries, its tribal communities have played a vital role in nurturing and protecting the natural habitat, the natural ecosystem. Chhattisgarh also offers everything to a traveler: art, architecture, heritage, handicrafts, cuisine, fair and festivals. The folk dance of Satnami community is very prominent and it has a religious overtones. Panthi is one of the another art form performed in Chhattisgarh. Now, we talked about two prominent states of India. So, we can surely say that India is one of the most religious and ethnically diverse nation in the world, with some of the most deeply religious societies and culture. Modern Indian architecture still honors and upholds the traditions of India, and it is still rooted in its ancient culture. An important type of architecture which is performed in India and in Chhattisgarh and Gujarat is vernacular architecture. Many materials, roofing materials, bamboo, tiles, mud, construction techniques, etc. are very prominent. Similar vernacular houses are also observed in the state of Gujarat. No wonder how we can say that both states have similarity in number of their techniques and the material used. Moreover, we definitely enhance the knowledge of the students. It will make people feel proud of their culture and heritage. The new Indian New Year festival is also celebrated in various parts of India in various names. For example, Udgi, Bihu, Gudi Padwa, New Year, then Diwali. Popular styles of dresses are also included in India, which is the most prominent style is sari and dhoti, which is explored in different varieties, but still they somehow link in a common transition. Music is an integrated part of Indian culture, which we all know as Natya Shastra. They are combined story to tell, to venture and to perform and narrate a mythological history. Interestingly to say that Gujarati people also like various food dishes from Chhattisgarh. Is it interesting to know that? Gujaratis are also very familiar with taste of famous Chhattisgarh food items. For example, chilla, fara, muthia, etc. Now, moving to all the explored zones and sectors of culture, which is dance, music, house forms, architecture, and the religion, they somehow unite in one form. And hence we can say, unity in diversity of a nation maintains and strengthens the fabric of traditionality. It is deep and structured engagement between all states of India. The rich heritage, culture, custom, traditions of either state for enabling people to understand and appreciate the diversity in India. The fostering sense of common identity and long-term engagements also helps the state by sharing their best ideologies. Chhattisgarh and Gujarat, both the states have rich and varied culture regarding all the sectors: food, custom, costume, dance, etc. Now I would like to end this speech by thanking from the Institute of Hemchandracharya, North Gujarat University Architecture. It is a great privilege for HNGU, one of the most reputed university, to be a part of this function. A university will provide a platform to learn, understand and develop different cultures of this state. Being privy to an array of culture is blessing and privilege for an Indian citizen. It is a composite culture which makes one nation, and that is why we are here at Ek Bharat Shresth Bharat mission. Thank you so much. Kashish Rathod, જે માસ્ટર ઓફ આર્કિટેક્ટમાં એઝ અ ફેકલ્ટી તરીકે અને સેવાઓ આપી રહ્યા છે, અને આજે એમનું સરસ મજાનું સુંદર ઉદ્બોધન આપણે સૌએ આજે ઇન્ડિયન કલ્ચર અને આ કોન્સેપ્ટ એને વાસ્તવિક ઇમ્પ્લિમેન્ટેશન માટે અત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ અનેક પ્રોગ્રામો થઈ રહ્યા છે, અને એ અન્વયે આજનું ફોટોગ્રાફી પ્રદર્શન, એની સાથે સાથે હમણાં જ મિત્રોએ સમાચાર સાંભળ્યા હશે, 100 કરોડથી વધુ ભારતના નાગરિકોને રસીકરણ થઈ ગયું છે. પણ મિત્રો, મારે એક વસ્તુ કહેવી જોઈએ કે દિવાળીમાં બી આપણે હેરાન ના થવું જોઈએ. તો આ નાનકડું માસ્ક બધાએ પહેરવું, ભલે બંને રસી લીધી હોય તો પણ. એ ખાસ મારી સ્ટેજ ઉપરથી હું લગભગ દરેક કાર્યક્રમમાં વિનંતી કરું છું, ફરી એકવાર દોહરાવું છું કે ભલે આપણે 100 કરોડ રસીવાળા થઈ ગયા, તેમ છતાં પણ આપણે આ કરવું જોઈએ, જેથી કરીને આપણે ને આપણો પરિવાર અને આપણો પડોશ સલામત રહે. આઝાદીનો અમૃત પર્વ, હવે પ્રશ્ન એ થાય કે આની ઉજવણી શા માટે કરવી છે. એક સ્વાભાવિક વાત છે કે આપણે ભૂતકાળનું જે
સારી બાબતો છે એનું સેલિબ્રેશન એટલા માટે કરીએ છીએ કે એ વખતે જે વાતાવરણ હતું મિત્રો, આમાંથી ભાગ્યે કોઈએ વિટનેસ કર્યું છે, તમારામાંથી તો કોઈ નહીં, કે આઝાદી વખતે કેવું વાતાવરણ હતું, કેવું લોકો એકબીજાને સાથ સહકાર આપતા હતા. મેં પણ સાંભળેલું છે, બરાબર. મારો જન્મ આઝાદી પછી જ થયો એટલે કોઈ સવાલ નથી, પણ સાંભળેલું હતું કે શહેરની જે પોળો છે, પોળોની અંદર ગલીઓ હોય જાત જાતની. હવે એમાં એ લોકો એવી રીતે સંગઠિત થતા હતા, મિટિંગ રાખે. મિટિંગ કેવી રીતે રાખે કે એક કાર્યક્રમ પતી જાય મિટિંગનો, ત્યાર પછી ખબર પડે પોલીસ તંત્રને કે ભાઈ આ જગ્યાએ છે, એટલે એક દરવાજેથી આવે તો બીજા દરવાજેથી ભાગી જાય અને પોળોની અંદર ક્યાં જતા રહે, કઈ પોળમાંથી, અને છેલ્લે અમદાવાદની બહાર નીકળી જાય. આ વાત અમદાવાદની છે, પણ એ સમજવા જેવું છે કે લોકો એકબીજાને એટલો સહકાર આપતા હતા અને એક ભાવનાત્મક વાતાવરણ થઈ ગયું હતું. એ વાતાવરણ આપણે ઊભું કરીને આપણે એકબીજાને મદદ કરવાની થાય છે. મિત્રો, બિહાર બાજુ ચોરી ચૌરાની ઘટના થઈ હતી, ઇતિહાસમાં આપણે બધા કદાચ સ્કૂલમાં શીખેલા છીએ. એવી જ ઘટના અહીંયા થઈ હતી ઉત્તર ગુજરાતમાં. હું ઉત્તર ગુજરાત કહું એટલે 5 જિલ્લા મગજમાં આવે: સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ ને મહેસાણા. આ જિલ્લામાં 5 જિલ્લાના સમૂહમાંથી એક જિલ્લાની અંદર આ ઘટના બની હતી અને આખું પોલીસ સ્ટેશન સળગાવી દીધું હતું બ્રિટિશરો વાળું. એ વખતે બ્રિટિશરોને ખબર પડી એટલે આખું સૈન્ય ટ્રેન ભરીને મોકલતા હતા. એ વખતે જ્યારે અહીંયા ખબર પડી કે ભાઈ આર્મીની ટ્રેન આવી રહી છે, બ્રિટિશ આર્મીની, એ વખતે ટ્રેનના પાટા ઉખાડી કાઢતા લોકોએ કે ભાઈ ટ્રેન આવે તો શું. એટલે આ એક જે જુવાળ હતો, એ જુવાળ એ ઘણું બધું કરી શકે. મિત્રો, આપણે જુવાળ ઊભું કરવાની જ વાત છે. અને એ સંદર્ભમાં યુનિવર્સિટી દ્વારા એક પુસ્તક તૈયાર થઈ ગયું છે કે આઝાદીના સંગ્રામની અંદર ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓનો શું ફાળો છે. અને એ વાંચો પુસ્તક, તમને ખ્યાલ આવશે કે કેવું કેવું લોકોએ કામ કર્યું હતું. જલિયાવાલા બાગ જે ઘટના થઈ એ લગભગ આપણે બધા ઇતિહાસમાં શીખેલા છે, પણ એના કરતાં મોટો હત્યાકાંડ ઉત્તર ગુજરાતમાં વિજયનગર તાલુકામાં થઈ ગયો. અને એ જ્યારે આદિવાસીઓની સામૂહિક કતલેઆમ થઈ બ્રિટિશરો દ્વારા. એ બિચારા આદિવાસી કોને કે એને શિક્ષણ નહીં, કશું નહીં, કોઈ માહિતી સ્પ્રેડ કરવાનું કશું નહીં, અને એમની પાસે કોઈ હથિયારો નહીં. પહેલાં તો એકદમ તોપ અને બંદૂક સાથે ખૂબ જ સશક્ત હતા, જ્યારે આમની પાસે કોઈ હથિયાર નહીં. હથિયાર હોય તો સાદા તીર કમઠા હોય. તો આવા બધા સાથે આપણે ઘણો મોટો જુલમ આદિવાસીઓએ અને તમામ સમાજના વર્ગોએ એ વખતે સહન કર્યું હતું. અને કદાચ આ કારણ હોઈ શકે કે એકબીજા ભારતીયો માટે ખૂબ સહકારની અને ઉદાર ભાવના એ વખતે ઊભી થઈ હતી. મિત્રો, એ જ ભાવના આપણે ઊભી કરી અને રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે. મારી સેલેરી સારી હોય એટલે હું પરદેશમાં કોઈક સારો દેશ હોય, યુરોપિયન કન્ટ્રી, એમાં બનેલી સરસ મજાની પેન ખરીદું, પણ ત્યારે મારા ધ્યાનમાં આવવું જોઈએ કે હું મારા દેશના 50 નવયુવાનોની રોજગારી છીનવું છું. એટલે આ એક બાબત, ભલે પેનથી લખાવાનું છે, પેલું કદાચ સારું લખાય, રોલ સારું થાય, સહી સુકાઈ ના જાય, ઘણા બધા ફાયદાઓ હશે, પણ આપણી રોજગારી જાય તો એના કરતાં આપણે સાદી, ભલે અહીંયા બનેલી હોય 15 રૂપિયાની પેન વાપરવી સારી. કારણ કે મારા દેશના યુવાનોને રોજગાર મળે છે. અમે ધારવાડ બાજુ ગયા હતા, એ વખતે જોયું હતું ટ્રેનમાં ખનીજ એ ડબ્બા ભરી ભરીને એ પરદેશ જતી હતી, ને એમાંથી જ વસ્તુઓ બનીને આપણે માથે આવે. તો એના કરતાં આપણા દેશમાં રોજગારી જો આપણે ઊભી કરીએ તો આપણે ખરેખર એક ખૂબ જ
જેને કહેવાય સંપન્ન દેશની યાદીમાં આવી જાય. કદાચ વિશ્વના સૌથી સંપન્ન દેશમાં પણ આપણો સમાવેશ થઈ શકે, પણ શરત એ છે આપણા દેશમાં બનેલી વસ્તુ આપણે ખરીદવી જોઈએ. થોડી તકલીફો કદાચ પડે, પણ એ રીતે દેશ આગળ આવતા હોય કે ભાઈ ચલો આપણે વસ્તુ ખરીદી, કંપનીની આવક થઈ અને કંપનીનું સારું R&D હશે તો આ જે દરેક પ્રોડક્ટ છે એમાં કંઈક ને કંઈક ગુણવત્તા સુધારવાનો પ્રયત્ન કરે. શક્ય છે કે આપણી પ્રોડક્ટ જે વિશ્વની શ્રેષ્ઠ પ્રોડક્ટ બની શકે. તો મિત્રો, આ એક ભાવના સાથે આજે એક ભારત શ્રેષ્ઠ ભારત એટલે એવું નથી કે 5, 25, 50 કે 500 કાર્યક્રમો કર્યા અને ભૂલી ગયા, એવું નથી. આ એક આપણામાં ભાવનાત્મક જે બાબત છે એને ઉજાગર કરી અને દેશવાસીઓ માટે ખૂબ જ પ્રેમ અને લાગણીની આપણે એ ઊભી કરીએ અને એમને બનતી તમામ મદદ કરીએ એવી શ્રદ્ધા અને લાગણી સાથે આ એક ભારત શ્રેષ્ઠ ભારત અને એ જ અન્વયે આઝાદીના 75 વર્ષ અમૃત પર્વની ઉજવણી આ કાર્યક્રમ આપણે કરવાનો હેતુ રાખીએ તો મિત્રો એ સારામાં સારું સફળ થશે. અને અત્યારના તબક્કે આપણે બહુ જ જરૂર છે, કારણ કે આપણે રાષ્ટ્ર આપણું એક બદલાવની સ્થિતિમાં. માનનીય ભીખાભાઈ સાહેબ હાજર છે, એમણે દિલ્હી કક્ષાએ રાષ્ટ્રીય જે શૈક્ષિક સંઘ છે એ અન્વયે ઘણા બધા કાર્યક્રમો અને ઘણા બધા મહાનુભાવોને મળ્યા. એમની પાસે ઘણી વાતો હશે, પણ મૂળ સાર આ છે કે આપણે એક ભાવનાત્મક ઐક્ય કરી અને દેશનો સારામાં સારો વિકાસ કરીએ એવી રાષ્ટ્ર ભાવના સાથે અત્રે પધારેલા અને આજના ફોટો સેશન અને જે કોઈ પણ કાર્યક્રમો થાય એનો સર્વે લાભ અવશ્ય લેશો એવી શુભેચ્છા સાથે વંદે માતરમ. ભારત માતા કી જય. વિનંતી છે સ્નેહાબેન પરીખ, પત્રકારત્વ વિભાગ. સ્નેહાબેન પરીખ પધાર. અને તે અંતર્ગત આજે તેમને આ સન્માન અર્પણ કરતા અમો હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ. પ્રવીણ અને સાગરભાઈ પટેલ, પ્રવીણચંદ્ર ઠક્કર અને સાગરભાઈ પટેલ ઉપસ્થિત હોય તો પધારશો. આપણે અભિવાદન કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપને વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપણને સૌને સંબોધિત કરશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હમણાં હું છત્તીસગઢ વિશે બેનની સ્પીચ સાંભળતો હતો. ઇટ વોઝ એ વેરી વેલ આર્ટિક્યુલેટેડ સ્પીચ. એટલે મેં એવું કહ્યું કે આ સ્પીચ આપણે એમાંથી એક આર્ટિકલ બનાવશે અમારી ઓફિસ, ન્યૂઝ આર્ટિકલ, અને એને આપણે સારા છાપામાં ગુજરાતના 2-3 સારા છાપામાં છપાય તો આપણે જે વસ્તુનું એક્ઝિબિશન અહીં કરીએ છીએ એ જ વિચારો ઘણા વિશાળ જનસમૂહ સુધી પહોંચી શકે. એટલે ચૌધરી હેઝ ઓલરેડી ટેકન અપ ધ જોબ. મિત્રો, આપણે જે કાર્યક્રમ કરીએ છીએ એનો હાર્દ સમજો. એક ભારત શ્રેષ્ઠ ભારત. નરેન્દ્રભાઈને લોકો આઈડિયાનું પાવર હાઉસ કહે છે. શું કહે છે? આઈડિયાઝ પાવર હાઉસ. એ અહીંયા હતા તો પણ એની એક છે ને, એક જે એની લાક્ષણિકતા છે, દરેક વસ્તુમાંથી શીખવાનો પ્રયત્ન કરે. મોટા લોકો જે હોય ને, મહાત્મા ગાંધી જે દિવસે એને ગોળીએ વિંધી દીધા, નાથુરામ ગોડસે, છેલ્લે દિવસે પણ એ બેંગોલી ભાષા શીખતા હતા. એટલે મોટા લોકો જે મહાપુરુષો હોય ને, એનું એક ખાસ યાદ રાખવા જેવું લક્ષણ હોય કે હંમેશા શીખવાની વૃત્તિ ધરાવતા હોય, શીખવાની આદત ધરાવતા હોય. તો નરેન્દ્રભાઈ છે ને, એ ગુજરાતના CM હતા ત્યારથી હું તો બહુ કરીબી કામ કરેલું છે વર્ષો સુધી, એટલે હું એને બરાબર ઓળખું. એટલા બધા નવા આઈડિયાઝ એને મનમાં આવે
અને એમાંનો એક આઈડિયા એવો છે કે બીજા પાસેથી આઈડિયા કેમ લેવા, એના એ માસ્ટર છે. એને આપણે શું કહીએ ખબર? ક્રાઉડ સોર્સિંગ કહીએ. શું કહીએ? ક્રાઉડ સોર્સિંગ. જેમ કે હમણાં મન કી બાત ચાલે છે, તો મન કી બાતમાં મારે શું દેશ સમક્ષ બોલવું જોઈએ? મન કી બાત બધાને ખબર છે ને કે નહીં સાંભળતા? જો મારી તમને બધાને એક વિનંતી છે, તમે બધા અમારા દીકરા દીકરીઓ જેવા છો, એટલે યંગ જનરેશન, યુ આર રાઇઝિંગ સ્ટાર, રાઈટ? એટલે તમને મારી એક સલાહ છે, મનમાંથી નેગેટિવિટી કાઢી નાખો. તમે કોઈ પણ વ્યક્તિ સાથે કે એના વિચાર સાથે અસહમત હો, માનો કે તમને રાવણ આરે બેસાડી દીધા હોય કે અડધો કલાક રાવણ જોડે બેસો, તો તમારે રાવણ પાસેથી કંઈક શીખી જ નીકળવાનું. ખ્યાલ? એની વિશે નેગેટિવ નહીં વિચારો, કારણ કે એ નેગેટિવ તમે બેગેજ લઈને જો નીકળશો ને તો અલ્ટિમેટલી એને કંઈ નુકસાન નહીં થાય. નુકસાન કોને થશે? એ તો છે એવા છે જ. નુકસાન કોને થશે? આપણને થશે. એટલે તમે અત્યારે છે ને તમારી કેરિયરની એક ફોર્મેશન ઓફ યોર કેરિયર એના સ્ટેજે છો, તો તમારે હંમેશા નવી વસ્તુ બધામાંથી શીખવાની. દુશ્મન આપણા હોય ને, દુશ્મન, એનામાં પણ 2-4 સદગુણો તો હોય જ. એ સદગુણો શીખો. જો નરેન્દ્રભાઈનું એક વાક્ય કહું તમને, બહુ આનંદ થશે. મારી ઉપર લોકોએ બહુ પથરા ફેંક્યા, એ પથરામાંથી જ તો મેં મારું ઘર બનાવ્યું છે. સી ધ બ્યુટી ઓફ ધીસ લાઈફ. એટલે કોઈ આપણામાંથી એવું ના હોય કે એની આજુબાજુ સારા માણસો ના હોય, કે આપણામાંથી કોઈ એવું પણ ના હોય કે એની આજુબાજુ ખરાબ માણસો ના હોય, રાઈટ? વી આર ઓલવેઝ સરાઉન્ડેડ બાય ગુડ એન્ડ બેડ પીપલ. આ જ વસ્તુ મહાભારત કાળમાં પણ હતી, આ જ વસ્તુ રામાયણ કાળમાં પણ હતી, એની પહેલાં પણ હતી. એટલે એ એકચ્યુઅલી આપણી ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે લોકોમાંથી શું શીખવું છે. તમે ગાર્ડનમાં આંટો મારવા જાઓ તો તમને ક્યાંક કચરો પડેલ બી જોવા મળે, ક્યાંક ફૂલ બી જોવા મળે, ક્યાંક સરસ લોન હોય, ક્યાંક લોન કપાઈ ના હોય. તો પોઝિટિવિટી જેના માઇન્ડમાં હોય ને એ બહાર નીકળી શું વિચારે? સરસ ફૂલ છે, ગુડ ફ્લાવર્સ, અને એટ સર્ટન સ્ટ્રેચિસ ધ લોન વોઝ એક્સેલન્ટ, આવું વિચારે. નેગેટિવિટીવાળો શું વિચારે? કોઈ સરકારી મેન્ટેન ના થાય, સરકારી વસ્તુ હોય એ મેન્ટેન ના થાય, અથવા તો કે આનો સ્ટાફ ક્યાં કામ જ કરે. જો પેલો સૂતો હતો, ભાઈ એ સૂતો હશે દેટ્સ ઓકે, ગાર્ડનર હોય, પણ તમે શું લઈને બહાર નીકળ્યા? તમે ગાર્ડનની અંદર જઈને કચરો લઈને બહાર નીકળ્યા. એટલે એવી મેન્ટાલિટી ક્યારેય નહીં રાખવાની, કારણ કે એ સામેવાળાને ડેમેજ નથી થતું. ડેમેજ કોને થાય છે? આપણને થાય છે. તમે મને એક જગ્યા એવી બતાવો નરેન્દ્રભાઈ ગુસ્સો કર્યો હોય, બતાવો. નેવર. એ ગુસ્સે થઈને એંગ્રી થઈને કોઈ દિવસ વાત નહીં, કારણ કે તમે એંગ્રી થાઓ એટલે આપણું ભગવાને આપણું મિકેનિઝમ જ એવું બનાવ્યું છે કે એ એંગ્રી થાય એટલે સામેવાળાને નુકસાન થવું હોય તો થાય, આપણને તો થઈ જ ગયું તરત જ, રાઈટ? એટલે આપણે, એટલે ગીતામાં શું કીધું છે ભગવાને કે મનને, પોતાનું મન માણસે એવું બનાવવું જોઈએ જે પોતાનું એનાથી કલ્યાણ થાય, પોતે એનાથી વિનાશ ના થાય. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન અસ. ક્યાંય પણ, મેં રિપીટ કરું છું, ક્યાંય પણ એવું હોય જ નહીં કે તમારી આસપાસ સારી વસ્તુઓ ના હોય, ત્યાં એવું પણ ના હોય કે તમારી આસપાસ કોઈ ખરાબ વસ્તુ ના. એવરીથિંગ ઇઝ ધેર. વોટ યુ આર પિકિંગ અપ, ઇટ ઇઝ યોર એટીટ્યુડ. એટલે જે આ મહાપુરુષો, આપણી યાર જૈન માતા વડનગર તો એ નજીકમાં છે ને, તમે એનો પ્રોફાઇલ જુઓ, તમે રાઇઝિંગ પ્રોફાઇલ. ઇતિહાસમાં ક્યાંય એવો માણસ નહીં હોય, અને કદાચ હવે જોવા પણ ના મળે, કે એસેમ્બલીમાં એન્ટર થાય પહેલા જ દિવસે સીએમ તરીકે જ એન્ટર થાય, પાર્લામેન્ટમાં એન્ટર થાય પીએમ તરીકે. આવું હિસ્ટ્રીમાં ક્યારેય તમને જોવા નહીં મળે. એનું એકમાત્ર કારણ કહું, બીજા બધા ઘણા ગુણો છે, પણ મારી આંખથી મને જે નરેન્દ્રભાઈમાં ગુણ જોવા મળ્યો એ સતત બીજામાંથી શીખવાનું અને સતત પરિશ્રમ કરવાનો. આ બે વસ્તુ એને જે ક્વોલિટીઝ છે એ ક્વોલિટીઝ કોઈ પણ માણસ શીખી લે. તમે વિચારો, આઝાદી વખતે તો કેવું હતું કે આપણા જે દુશ્મન હતા એ કોણ હતા? બ્રિટિશરો હતા. એટલે આપણે તો અહીં કોઈ વિરોધ પક્ષ હતો જ નહીં. ભલે આપણે મતભેદ હોય, પણ આપણે લડતા હતા કોમન એનિમી સાથે. એટલે બધાને ભેગા કરવા રિલેટિવલી ઇઝી હતું. ત્યારે કેટલું પોપ્યુલેશન હતું? એરાઉન્ડ 35 ક્રોર્સ. અત્યારે 130 ક્રોર્સ. કેટલી કોન્ફ્લિક્ટિંગ એ વખત કરતાં અત્યારની ડાયવર્સિટી વધારે, કોન્ટ્રાડિક્શન્સ વધારે, કન્ફ્લિક્ટ્સ વધારે. સ્ટીલ ધીસ મેન ઇઝ મેનેજિંગ. કેવી રીતે? કોન્સ્ટન્ટ હાર્ડવર્ક, પોઝિટિવિટી, રાઈટ? અને એનું એ ક્યાંય ટાઈમ વેસ્ટ નહીં કરે. તમે યાદ કરજો, 2014નું ઇલેક્શન હતું ને, બપોર 12 વાગે રિઝલ્ટ આવવાનું હતું પાર્લામેન્ટનું, અને બીજેપી વોઝ સ્લેટેડ ટુ બી વિક્ટોરિયસ પાર્ટી એવું લાગતું હતું. ત્યારે નરેન્દ્રભાઈ સવારે 8 થી 11 આરામ કરતા હતા,
કારણ કે એ કે હું તો બહુ થાકી ગયેલો, મને આરામ કરવાનો ટાઈમ જ આવતો હોય કે ત્યારે આખો દેશ ટીવી પર ચીપકેલો હતો. શી એટલે એની મેન્ટલ સ્ટેબિલિટી કેટલી કહેવાય. એમ તમારું માનો 12th રિઝલ્ટ આવવાનું હોય, 10th રિઝલ્ટ આવવાનું હોય, ફાઇનલ યર રિઝલ્ટ હોય, તો આપણે આગલા દિવસે રાતે ઊંઘ ના આવે આપણને. એનું કારણ શું છે કે વી આર નોટ ફોકસ્ડ. એને જેટલી ખબર છે કે મારે શું કરવાનું છે. એ અહીંથી અમેરિકા જાય, ઓબામા સાથેની એની મિટિંગ હોય, પહેલાં એકવાર હું ગયેલો 2014 એની સાથે, એટલે કહું છું. અથવા અત્યારે બાઇડન સાથેની મિટિંગ હોય, તો અહીંથી જ્યાં સુધી બાઇડનનું ધ્યાન ન કરે, આપણે શું વિચારીએ બધું આપણું જે કામ કરવાનો એનો વિચાર આવે ને, આ મહાપુરુષોના લક્ષણ જો એ શું કરે, રસ્તામાં પણ કામ કરતા જ જાય, ફાઇલો ચેક કરતા જાય, આ કરતા. એટલે એ હી સો મચ ફોકસ્ડ. એમ તમારે આ જે યંગ જનરેશન છે ને, એમને આવા લોકો પાસેથી શીખવાનું. સરદાર પટેલ જુઓ, ગાંધીજી જુઓ. ગાંધીજીને એક વખત કોઈ એક સંત પુરુષ એને મળવા ગયા. ગાંધીજીને મળીને આવ્યા ને પછી કોઈએ પૂછ્યું ગાંધીજી શું કરતા હતા, તેને કેટલો સરસ જવાબ આપ્યો બધો. એ કે ગાંધીજી માત્ર જમતા હતા. એવડું શું કરતા હતા? જમતા નહોતા, માત્ર જમતા હતા. એનું 100% એટેન્શન શેમાં હતું? જમવામાં જ હતું. એટલે આ મહાપુરુષોનું શું હોય, જે કાર્ય કરતા હોય એનું ફૂલ કોન્સન્ટ્રેશન, ફૂલ એનર્જી સંપૂર્ણપણે એમાં ઓતપ્રોત હોય. આપણે ઓતપ્રોત નથી હોતા. આપણે કોઈ વસ્તુ ઉપાડવા જાય ને તો હજી એવું વસ્તુ હાથમાં આવી હોય એટલે પહેલાં ધ્યાન તો આપણું બીજે જતું રહ્યું, એટલે બીજી વાર લેવું પડે. ખ્યાલ આવે ને? એટલે આવું કેમ થાય? કારણ કે આપણે ફોકસ નથી, નંબર 1. નંબર 2, આપણે અનરિઝનેબલ એક્સપેક્ટેશનથી આપણે આપણી જાતને દબાઈ દીધી છે. આઈ વોન્ટ ટુ બીકમ લાઈક ધીસ, આઈ વોન્ટ ટુ બીકમ લાઈક ધીસ. આપણે ફરજ છે શું છે? કામ કરવામાં. ગીતા શું કહે છે? કર્મણ્યવાધિકાર હસ્તે. આ ગીતાનો શ્લોકનું જો તમારે મૂર્તિમંત સ્વરૂપ જોવું હોય તો આપણા પ્રધાનમંત્રી, હી નેવર બોધર્સ અબાઉટ રિઝલ્ટ. એણે એકવાર નક્કી કરે ને કામ કરવાનું એટલે હી વિલ ડુ ઇટ. માનો કે અત્યારે સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ છે દિલ્હીમાં, તમને ખ્યાલ છે ને બધાને? નવું સચિવાલય બનાવવાનું. જેટલા લોકોનો વિરોધ કરવો હોય કરે. એને વિઝન એકવાર ક્લિયર થઈ ગયું કે હું દેશ માટે કંઈક સારું કરી રહ્યો છું, એટલે એ ચાલુ જ રહે. પછી વચ્ચે જે થવું એ થાય. સાબરમતી રિવરફ્રન્ટ બનાવ્યો, કેટલી બધી ટીકાઓ બની ગયો ને. મહાત્મા મંદિર બનાવ્યું, અનેક ટીકાઓ બની ગયું. એટલે એ વ્યક્તિ કરી શક્યા. એટલે તમારે યુવાનોએ આ એક ભારત શ્રેષ્ઠ ભારતમાંથી શું શીખવાનું છે તમને કહું, કમિંગ ટુ ધ પોઈન્ટ, કે આઝાદીમાં જેણે પ્રદાન કર્યું હતું મહાત્મા ગાંધી, સરદાર પટેલ, અત્યારના હાલના શાસક આપણા નરેન્દ્રભાઈ, આવા લોકોમાંથી શીખવાનો કોશિશ કરવાની કે હાઉ હી ઇઝ ડિફરન્ટ ફ્રોમ અસ. તમે મને કહો અગેન નરેન્દ્રભાઈની વાત, એને કોઈ કોમ્યુનિટીનું કે એના પપ્પા મમ્મીનું કે એના ફેમિલી બેકગ્રાઉન્ડનું કોઈ જબરજસ્ત બેકિંગ છે? આપણે ઘણી વાર એમ કે ફલાણો પટેલ લીડર છે, ક્ષત્રિય નેતા છે, આ નેતા છે, એવું કહેતા હોય ને. આખી એને કોઈનું બેકિંગ છે એવું? માત્ર ને માત્ર એને બેકિંગ કેનું છે? પુરુષાર્થ અને ફોકસ્ડ. બાજુ એમની પુરુષાર્થ એટલે બુદ્ધિયુક્ત પુરુષાર્થ અને ફોકસ્ડ અને ટાર્ગેટેડ. ઇન્ટેન્શન એનો હંમેશા ગુડ. એટલે આપણે આઝાદીના અમૃત મહોત્સવના જે લડવૈયાઓ છે ને એની વિશે થોડું વાંચવાનું, શીખવાનું. મહાત્મા ગાંધી વિશે તમે વાંચશો, એક પુસ્તક વાંચે નહીં, આત્મકથા કેટલાય નથી વાંચી, એમ કેટલાય વાંચી છે એમ કહો છો. મહાત્મા ગાંધીની ઓટોબાયોગ્રાફી, આત્મકથા, ખરેખર જેન્યુઇનલી સાચી વાત કરજો, કેટલા લોકોએ આખી વાંચી છે? 3 જણ છે ખાલી. ચલો ક્યાંક હું દેખાતો નહીં હોય તો 4 ગણી લઈએ આપણે, ક્યાંક આંગળી ઊંચી કરી હોય આમ બીતા કરતા હોય, રાઈટ? ઇટ્સ એ મેટર ઓફ શેમ. સાચું બોલો છો એ તમારો પ્લસ પોઈન્ટ છે. આખા વર્લ્ડમાં આ પૃથ્વી પેદા થઈ ત્યારથી અત્યાર સુધી જે મહાપુરુષો મોટા થયા ને, વન ઓફ ધેમ ઇઝ મહાત્મા ગાંધી. એવું કહે છે કે ધીસ અર્થ માઇટ હેવ સીન સચ એ ગ્રેટ મેન સો ફાર, હેવ નોટ સે. એટલે એના મહાત્મા ગાંધીની કક્ષાનો કોઈ વ્યક્તિ આ પૃથ્વી ઉપર હજી સુધી પેદા થયો નથી. આવું મોટા મોટા લોકો કહે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી ખબર છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈને મહાત્મા ગાંધીના ડેથ ઉપર જે ટ્રિબ્યુટ આપી હતી એ શું આપી હતી કોઈને ખબર છે? બહુ ફેમસ છે, વેરી વેરી ફેમસ. આ ખબર જ હોવી જોઈએ બધાને, જનરલ નોલેજ છે. એણે એવું કહ્યું હતું કે જનરેશન્સ ટુ કમ, આવનારી પેઢીઓ, જનરેશન્સ ટુ કમ માઇટ સ્કેર્સ બિલીવ ધેટ એ હ્યુમન મેડ ઓફ બોન એન્ડ ફ્લેશ એવર વોકડ ઓન ધીસ અર્થ.
કે હાડ ચામનો બનેલો આવો માણસ આ પૃથ્વી ઉપર ફરતો હશે એવું આવનારી પેઢીઓ કદાચ માનશે જ નહીં. ખ્યાલ આવ્યો નહીં? એટલે આવા જે મહાપુરુષો છે તો વાય હી ટોલ્ડ લાઈક ધીસ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું છે, કોઈ ખુશામતખોર માણસના વાક્યો નથી આ, રાઈટ. અને એને કેટલી વાર મળ્યા છે? કદાચ 15-20 મિનિટ મળ્યા છે, પણ એ 15-20 મિનિટમાં એને એક્સપિરિયન્સ થઈ ગયો. આપણા લોર્ડ લિનલિથગોનું નામ સાંભળ્યું છે કોઈ? લોર્ડ લિનલિથગો કોણ હતું? ચલો, એ આપણા વાઇસરોય હતા 36 થી 44, 36 or 38, 1938 to 1944 એ આપણા વાઇસરોય હતા, એટલે ગવર્નર જનરલ હતા. એણે જે એના પછી ગવર્નર જનરલ આવ્યા, મારા ખ્યાલ પ્રમાણે લોર્ડ વેવેલ આવ્યા હતા, પણ કદાચ એમાં હું હકીકત દોષ હોય તો માફ કરજો. એ જે નવા ગવર્નર જનરલ આવ્યા એણે શું કીધું ખબર છે? આમાં શું કલેક્ટર બદલે ને, એટલે નવા કલેક્ટરને ટિપ્સ આપે કે આ જિલ્લામાં 4 માથાભારી છે, ધ્યાન રાખજો. અહીંયા બહુ ક્રાઉડેડ એરિયા છે, ત્યાં બધું આ પાટણ યુનિવર્સિટીના બાળકો છે ને જરા બહુ છે ને તોફાની છે, ધ્યાન રાખજો. આવું કંઈક એને ટિપ્સ આપે. ખ્યાલ આવે ને? તો એ જે ટિપ્સ આપે ને, એ લોર્ડ લિનલિથગોએ ટિપ્સ શું આપી? એના જે નેક્સ્ટ સક્સેસર હતા એને ટિપ્સ શું આપી ખબર છે? મહાત્મા ગાંધીને કદી મળવું નહીં. શું ટિપ્સ આપી? એને ક્યારેય મળવું નહીં. કેમ? શું કારણ? એ કે મળશો તો તમારું મગજ ચેન્જ થઈ જશે. સાંભળ્યું પહેલેથી વાઇસરોય કહે છે. કોણ કહે છે? ગવર્નર જનરલ, એટલે અત્યારના પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડન્ટ, પાર્લામેન્ટ બધું ભેગું કરવાની જેટલી ઓથોરિટી થાય ને એટલી ઓથોરિટીની આગળ હતી. એ એના સક્સેસરને એમ કહે છે કે નેવર મીટ મહાત્મા ગાંધી. ઇફ યુ વિલ મીટ યોર થોટ્સ વિલ ચેન્જ. તું કદાચ એવું બને કે રાણીને વફાદાર ના પણ રહે પછી, રાઈટ? ક્વીનને તમે લોયલ ના પણ રહો. પછી શું કીધું? નેક્સ્ટ લાઈન, બહુ જ જરૂરી હોય તો સાંભળજો, કોમ્યુનિકેશન રાઇટિંગમાં કરી લેવું. તમને એમ લાગે કે ભાઈ આમાં ગાંધી બાપુ વગર ચાલે એમ જ નથી, એવી કોઈ સ્થિતિ ઊભી થાય તો પત્ર વ્યવહાર કરવો તોય ડેન્જર તો છે જ. ખ્યાલ અતિ જરૂરી હોય તો એ માણસનો પ્રભાવ કેટલો છે વિચારો, કે જેનાથી આવડા મોટા ઇન્ડિયાના વાઇસરોય એને મળતા ડરતા હોય કે ડરવા એટલે આ ડર નહીં, ચેન્જ થઈ જશે એમ. તો એનો પ્રભાવ કેવો હશે? જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી ક્યારેક વિચારો તમારે છે ને, ક્યારેક શું કરવાનું, આપણે ભગવાનનું ધ્યાન કરતા હોય ને એમ ધ્યાન કરતાં કરતાં આઝાદીની ચળવળમાં જતું રહેવાનું, 1920માં જતું રહેવાનું, 21માં જતું રહેવાનું, 28માં જતું રહેવાનું. તો તમને એ વખતનો સિનેરિયો ખબર પડે. અત્યારે તો આટલા બધા રોડ, ટ્રાન્સપોર્ટ, ટેલિવિઝન, ઇન્ટરનેટ બધું છે. એ વખતે તો કશું હતું જ નહીં. છતાં એ વ્યક્તિએ પોતાના થોટ્સ ઇન્ડિયાના નહીં, વિશ્વના ખૂણે ખૂણે ફેલાવી દીધા. અત્યારે વર્લ્ડમાં, મિત્રો સાંભળજો, જેણે જેણે આત્મકથા નથી વેચી બધા, એટલે નોટ છે બધા સાંભળજો, વિશ્વમાં કોઈ પણ ગ્રેજ્યુએટ, આખા વિશ્વની વાત કરું છું, મહાત્મા ગાંધી વિશે ન જાણતો હોય તો ગાંધીજીનો વાંક કે ગ્રેજ્યુએટનો વાંક? ગ્રેજ્યુએટનો. એ છોકરાનો વાંક. એને જનરલ સ્ટડીઝમાં વાયવામાં પૂછે કે ડુ યુ નો અબાઉટ મહાત્મા ગાંધી? તો એ કે નો સર, તો એને ઓછા માર્ક આવે. ગાંધી બાપુનો વાંક? કેટલા વિરાટ વ્યક્તિત્વ હશે. વિશ્વની કોઈ પણ પાર્લામેન્ટ લઈ લો, એની પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ, એમાં મહાત્મા ગાંધીનું તૈલચિત્ર નહીં હોય એવું નહીં બને. ચાઇનામાં પણ છે, મેં પણ જોયેલું છે. ચાઇનામાં પાર્લામેન્ટ નથી, પણ જે એની જે કોમ્યુનિસ્ટ પાર્ટીની જે મિટિંગ થતી હોય ત્યાં પણ એના ફોલોવર્સ છે. બેઇજિંગ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ અમે સંવાદ કરેલો છે. નહીં તો એ કોમ્યુનિસ્ટ ટાઈપ માઇન્ડેડ કન્ટ્રી છે. પણ વિશ્વની કોઈ પણ એવી મોટું એવું કોઈ પણ સિટી નહીં હોય કે ગાંધીજીનું સ્ટેચ્યુ ના હોય. ખ્યાલ આવ્યો નહીં? તો એવું મહાન વ્યક્તિત્વ એ કેમ મહાન છે એનો થોડોક તમારે સ્ટડી કરવાનો, એટલે આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવાનું, રાઈટ? કે એવું એનામાં શું હતું? ગાંધીજીએ ધોતી પહેરીને એની ઉપર પેરિસ યુનિવર્સિટીના પીટર ગોન્સલેવે એક બુક લખી છે. હા, વાંચો તમે, ગૂગલમાં નાખશો એટલે બધું આવી જાય. અત્યારે તો ગૂગલ ઇઝ બોસ, તમે જે કહો એટલે આવી જાય તરત. મને ગોતી નાખો તો આપી દે તરત. પીટર ગોન્સલેવ પેરિસ યુનિવર્સિટીના છે. એણે મહાત્મા ગાંધીની ધોતી, સર્ટોરિયલ સ્ટ્રેટેજી ઓફ મહાત્મા ગાંધી ઉડે. શું લખ્યું? સર્ટોરિયલ સ્ટ્રેટેજી, એટલે કપડાં પહેરવાની સ્ટ્રેટેજી. ગાંધીજીએ એક ધોતી પહેરીને અંગ્રેજોને પરસેવે રેપજેપ કરી દીધા. ગાંધીજી જ્યારે 1931માં યુકે ગયા, સાંભળજો, યુકે ગયા અને જ્યારે પ્રિન્સને મળવા જતા હતા તો બકિંગહામ પેલેસ, એ ત્યાંનું કિંગનું ઘર, એની બહાર ઊભા હતા પત્રકારોએ પૂછ્યું બધાએ કે તમને એટલી સેન્સ નથી? યુ આર ગોઈંગ ટુ મીટ ધ એમ્પેરર,
શું કીધું? યુ આર ગોઈંગ ટુ મીટ ધ એમ્પેરર એન્ડ યુ આર નોટ ડિસન્ટલી ડ્રેસ્ડ. તમે કપડાં બરાબર પહેર્યા નથી. એવું પત્રકારોએ, ત્યાંના પત્રકારોએ પૂછ્યું. તો ગાંધી બાપુએ જવાબ કેવો આપ્યો છે સાંભળો. ગાંધી બાપુએ એમ કીધું કે એને અંદર જે કપડાં પહેર્યા નહીં મારા. ખ્યાલ આવ્યો? અંદર એને જે સાહેબ અંદર બેઠા છે ને એ આ ધોતી એની નથી, આ મારી ધોતી છે. એના કપડાં બધા મારા છે. કારણ કે અહીંથી એ વખતે કોટન એક્સપોર્ટ થતું, ત્યાં માન્ચેસ્ટરમાં બનતું, પછી સૂટેડ બુટેડ સાહેબ બેઠા હોય, પણ કપડું કોનું? ઇન્ડિયાનું. બીજું એણે કીધું કે મને ને એને બેયને થાય ને એટલા કપડાં એણે એકલાય પહેરી લીધા છે. જો સાંભળજો ને, થિંકિંગ જુઓ તમે કે અંદર એણે હી ઇઝ સો મચ ડ્રેસ્ડ, ઓવર ડ્રેસ્ડ, રાધર હી વુડ સફાઈ, હિઝ ડ્રેસ વુડ સફાઈ બોથ ઓફ અસ. શું કીધું? કે એણે એટલા બધા કપડાં પહેર્યા છે કે મારા પણ એને પહેરી લીધા છે, એટલે મારે પહેરવાની જરૂર. ત્રીજું એણે વાત કરી, શું કીધું? કે અત્યારે તમે મને જે કન્ડિશનમાં જોઈ રહ્યા છો ને ધોતી પહેરીને, આખા હિન્દુસ્તાનની તમારી સરકાર આવી હાલત કરી નાખી છે. સમજ્યા કે નહીં? એટલે એને આખા હિન્દુસ્તાનનું તમે એટલું બધું એક્સપ્લોટેશન કર્યું છે કે આખા હિન્દુસ્તાનની હાલત તમે આવી કરી નાખી છે. જોઈ લો, જોવું હોય તો. એટલે એણે જે પાવરફુલ મેસેજ બ્રિટિશ કોમ્યુનિટીને આપ્યો, બ્રિટિશ પીપલને આપ્યો, ત્યાંની સરકાર ઉપર પણ એટલું ટ્રેમેન્ડસ પ્રેશર હતું કે ઇન્ડિયાને જલ્દી આઝાદ કરો. ગાંધીજી ત્યાં રહ્યા ને 2-3 મહિના રહ્યા, તો 2-3 મહિના દરમિયાન ત્યાંની પ્રજા ગાંધીજી પાછળ પાગલ થઈ ગઈ. એવું હતું કે ત્યાંની સરકાર જતી રહેશે, કદાચ જતી રહી હોય એના કારણસર, સોલિડ રીઝન્સ નથી પેપર ઉપર, પણ એટલા બધે ગાંધીજી પોપ્યુલર હતા. આપણે અહીંથી કોટન એક્સપોર્ટ ના થવા દઈએ ને એટલે સૌથી સફર કોણ કરે? બ્રિટનની ટેક્સટાઇલ મિલ્સ બધી માન્ચેસ્ટરમાંથી. તો ગાંધીજી ત્યાંના જે વર્કર્સ હોય ને, વર્કર્સ જે બિચારા બેરોજગાર થઈ ગયા હતા, એ લોકોએ ગાંધીજીને ઇન્વિટેશન આપ્યું ને દે વેર વેરી એંગ્રી, ખૂબ ગુસ્સે હતા ગાંધીજી ઉપર. તમે એમને બધાને બેરોજગાર કરી દીધા. એટલે ગાંધીજી સ્પેશિયલ માન્ચેસ્ટર ગયા હતા મળો. બધા વર્કર્સ બેઠા હશે 200, 300, 400. ગાંધીજી 10-15 મિનિટ બેઠા એની સાથે, બધા વર્કર ગાંધીજીના ફેન થઈ ગયા. અને પછી એ લોકોએ ત્યાં બ્રિટિશ કોમ્યુનિટીએ સરકાર ઉપર જબરજસ્ત પ્રેશર કર્યું, અલ્ટિમેટલી ભારતને આઝાદી આપી ગઈ. એટલે આપણે બંદૂકના નાળચે આઝાદી મેળવી શકીએ એવું હતું જ નહીં, કારણ કે બ્રિટિશ એમ્પાયર એટલું પાવરફુલ હતું. પણ બ્રિટિશ એમ્પાયરનો એક જે ગુણ હતો, રૂલ ઓફ લો, એ ગાંધીજીને ખબર હતી કે આ છેલ્લે નિયમને જ માનવાવાળા છે, વ્યક્તિને માનવાવાળા આ લોકો નથી. એટલે એણે ક્યારેય નિયમ ભંગ થવા દીધો નહીં, અને અહિંસા, નોન વાયોલન્સ, એના લીધે બ્રિટિશરોને અહીંથી ભાગવું પડ્યું. ત્યાંથી તો ત્યાર પછી તો વિશ્વના ઘણા દેશોમાંથી બ્રિટિશરોને ભગાડી મૂક્યા. એટલે જ નેલ્સન મંડેલા, ઓંગ સાન સુ કી, પછી આર્થર જુનિયર, કિંગ આર્થર, એ બધા લોકો જે છે એ ગાંધીજીના ફોલોઅર છે. અનફોર્ચ્યુનેટલી આપણે ઘણીવાર ન્યૂ જનરેશન ખાસ કરીને ઘણા એવા પ્રશ્નો કરે. આમાં કેવું છે કે તમારે એક એચીવ કરવું હોય ને ટાર્ગેટ, 10 અલગ અલગ રસ્તા હોય. ભગતસિંહનો એક રસ્તો હતો, સુભાષચંદ્ર બોઝનો એક રસ્તો હતો, ગાંધીજીનો એક રસ્તો હતો. બધા આપણા શહીદ વીરો મહાપુરુષો હતા. ઓલ વેર ગ્રેટ હ્યુમન બિંગ્સ. એ બધાનો આપણે સ્ટડી કરવો જોઈએ. ભગતસિંહ ઉપર સ્ટડી કરવો જોઈએ. સુભાષચંદ્ર બોઝ જબરજસ્ત વ્યક્તિત્વ, સરદાર પટેલ જબરજસ્ત વ્યક્તિત્વ. તો આ બધાનો આપણે આઝાદી, એક ભારત શ્રેષ્ઠ ભારતમાં સ્ટડી કરીએ, એમાંથી કંઈક શીખીએ અને દેશ માટે કંઈક કરીએ, સમાજ માટે કંઈક કરીએ, આપણા ફેમિલી માટે કંઈક કરીએ અને આપણી કેરિયર માટે એ રીતે, એ પર્સ્પેક્ટિવથી કરીએ. ખાલી માત્ર મેળવવા ખાતર મેળવવું એવું નહીં, પણ તો આ એક ભારત શ્રેષ્ઠ ભારત છે એનું આપણું પ્રદર્શન છે એ યોગ્ય ગણાય. છત્તીસગઢ સાથે આપણે ટાઈઅપ છે ગુજરાતને, કે એકબીજાના કલ્ચર આ વર્ષ પૂરતું કે ભારત સરકારે જ કરેલું છે, જોડું બનાવ્યું છે. એટલે આપણે છત્તીસગઢનું કલ્ચર જાણવાનું, એને આપણું જાણવાનું. એટલે બેને બહુ સરસ આજે વાત કરી અને મેં એક આર્ટિકલ સ્વરૂપે લેશું. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, તમે આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. છે દુનિયામાં જેમાં માનવામાં આવે છે એમાં મહાત્મા ગાંધીની જે કમ્યુનિકેશન કરવાની જે રીત છે એને બધા માને છે, આખું વિશ્વ માને છે. સરસ જાણકારી અને સાથે આપણે અત્યારે હાલ જે પ્રસ્તુત વિષયો છે આઝાદી કા અમૃત મહોત્સવ, એના વિશે આપને બધાને જે રસ પડ્યો વાતમાં સાહેબની અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી આપણને, એક જાણવા જે ઘણું બધું તમે અત્યારે શીખ્યા છો મને એવું લાગે છે. એટલા માટે આપણે આ જે મહાપુરુષો છે એની બાયોગ્રાફી અથવા એમના જે જીવન ચરિત્ર છે એ 100% વાંચવા જ જોઈએ. અને ગ્રેજ્યુએટ લેવલમાં
આ વસ્તુઓ આપણે અત્યારથી શીખીશું તો તમારા જીવનમાં ખૂબ જ કામ અને ઉપયોગી થશે. સાહેબનું એક બુક પણ છે, એમને પોતે ડોક્ટરેટ એના ઉપર કરેલું છે, મહાત્મા ગાંધી ધ ગ્રેટ કમ્યુનિકેટર. સાહેબની બુક આપણે એડીજી સાહેબની બુક પણ છે. આપણે આવતીકાલે હું અહીંથી મંચ ઉપરથી જ પણ તમને કહીશ એ વાત, અને બુક પણ આપણે અહીંથી ચોક્કસથી આપીશું તમને. આ કાર્યક્રમના અત્યારે હાલ આપણે આકર્ષણોમાં સરસ મજાના જે તમે વાતો સાંભળી છે એની સાથે અહીંયા એક નાટક પણ છે જે તમને બધાને ચોક્કસથી ગમશે. એ નાટક આપણા વિષય ઉપર આધારિત છે, અને નાટક પછી આપણા જે કાર્યક્રમમાં બહાર આપણે એક રિફ્રેશમેન્ટની નાસ્તાની પણ વ્યવસ્થા છે. બધા વિદ્યાર્થી મિત્રોને એક આગ્રહ છે મારો કે તમે બધા પતે અને નીકળી ન જતા. બહાર જે પ્રદર્શન છે આપણા માટે છે. જે ગઈકાલથી આ કાર્યક્રમ શરૂ થયો છે એની એક ઝાંકી હું આપને કહી દઉં કે ગઈકાલે આપણે આર્કિટેક્ટ વિભાગ છે HNGUમાં અહીંયા માન્ય એમના જે રિપ્રેઝેન્ટેટર છે અહીંયા બેઠેલા છે ભાસ્કરભાઈ ગોસ્વામી, સાથે હું બીજા બધાને પર્સનલી જાણતો નથી, પણ એમને એક પોસ્ટર મેકિંગ સ્પર્ધા પણ આપણે કરાવેલી, એનું ઇનામ વિતરણ આપણે અહીંયા કર્યું. ગઈકાલથી જે આપણે કાર્યક્રમના સંદર્ભે કાર્યક્રમો કર્યા છે એની વાત છે, પ્રવૃત્તિઓ જે કરી છે. પોસ્ટર મેકિંગ પછી આપણે જર્નલિઝમ, ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમ HNGU સંલગ્ન છે, એમાં ભરતભાઈ આપણી વચ્ચે છે. એમના વિદ્યાર્થીઓ દ્વારા આપણે આર્ટિકલ મેકિંગ પણ કરાવ્યું છે. આર્ટિકલ મેકિંગ આ વિષય ઉપર, એટલે જર્નલિઝમ અત્યારે પત્રકારત્વ વિભાગ દ્વારા કમ્યુનિકેશન કરવા માટે એક આર્ટિકલ મેકિંગ કરાવ્યું છે, એનું પણ આપણે ઇનામ વિતરણ કર્યું. ત્રીજામાં MBA અને BBA જોઈન્ટલી કાલે આપણે એક સ્વચ્છતા ડ્રાઈવ કરી હતી, સ્વચ્છતા અભિયાન માટે. સ્વચ્છતા શ્રમ કહી શકાય એને એ શબ્દોમાં. એક ગઈકાલે આપણે કર્યો હતો. આપણે આ એક્ટિવિટી કરવાનો મૂળ ઉદ્દેશ્ય શું છે કે યુનિવર્સિટીમાં આવતા તમામ વિદ્યાર્થી મિત્રોને આ કાર્યક્રમ વિશે આપણે જાણ કરી શકીએ, અને સતત બધી વાતો થઈ ગઈ છે. અને એક પ્રકારે સ્વચ્છ ભારતનું નાટક જોવાનો પણ આપણને લાભો મળવાનો છે. પણ જ્યારે વાત થઈ છે વિષય મૂકવાની, ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવના અંતર્ગત આપણા ધીરજભાઈ કાકડિયા સાહેબે ખૂબ સુંદર વાત કરી. આઝાદી પછીની વાતો પણ આપણા કુલપતિ સાહેબે પણ કરી, પણ મારે વાત કરવી છે આઝાદી પહેલાંની. કારણ કે આઝાદીનો અમૃત મહોત્સવ શ્રેષ્ઠ ભારત અને એક ભારતની કલ્પના ત્યારે જ સ્પષ્ટ થાય કે જ્યારે આપણે આઝાદીના પહેલાંની વાતો સાંભળીએ, મનન કરીએ, ચિંતન કરીએ, અને પછી એ દિશાની અંદર એક કેવી રીતે બનવું, શ્રેષ્ઠ કેવી રીતે બનવું, એના તરફ આગળ વધી શકાય. આપણને બધાને કદાચ ધ્યાનમાં છે જ કે આઝાદી આપણને જે પ્રકારે મળી, જે દિવસે મળી એના આગળના દિવસની વાત કરીશું તો પણ આપણને ધ્યાનમાં આવશે કે ટ્રેનો ભરી ભરીને લાશો ભારતમાં આવી હતી. ટ્રેનો ભરી ભરીને લાશો, લોહી નીકળતી લાશો ભારતની અંદર આવતી હતી. આઝાદીના આગળના દિવસની વાત છે. એના કરતાં વધારે આગળની વાત એટલે આપણા અનેક પ્રકારના શૌર્યવાન, અનેક પ્રકારના વિદ્વાનો, અનેક પ્રકારના તજજ્ઞો આપણને કદાચ ઇતિહાસની અંદર વાંચન કર્યું છે, મનન કર્યું છે, પઠન કર્યું છે આપણે. કે એક ભારત
કેવું હતું એક ભારત આપણું. આઝાદીના એક દિવસ પહેલા પાકિસ્તાન અલગ પડી જાય, પછી થોડા દિવસ સમય પછી બાંગ્લાદેશ અલગ પડી જાય, તો આપણે બધાએ સાંભળ્યું છે. પરંતુ આઝાદીના અનેક વર્ષો પહેલા આ એક ભારતની કલ્પના કદાચ આપણા મનમાં નથી. નેપાળ આપણા દેશનું ભાગ હતું, એ કદાચ અત્યારે હિન્દુ સંસ્કૃતિના કારણે આપણને ખબર છે કે નેપાળ એક ભારત હતું, નેપાળ આપણી સાથે જોડાયેલું હતું. શ્રીલંકા કદાચ આપણને ખબર છે કારણ કે આપણું રામાયણ, આપણી સીતા, આપણા રામ એના સાથે જોડાયેલા હતા, એ આપણને ખબર છે. પરંતુ એના કરતાં પણ આપણે જો પાછળ જઈએ, આપણે ઇતિહાસનું ચિંતન કરીએ, તો આપણને ધ્યાનમાં આવશે કે આપણું એક ભારત એ આટલા પૂરતું સીમિત નહોતું. અત્યારે પણ તમે છાપાઓની અંદર અને ગૂગલ ઉપર સર્ચ કરશો તો ધ્યાનમાં આવશે કે અનેક ભારત સિવાયના ભૂભાગ ઉપર ભારતના સંસ્કૃતિના ચિહ્નો મળી આવે છે. એટલે આફ્રિકાના દૂર સુદૂરના પ્રદેશોની અંદર ધરતીની અંદર 20 ફૂટ 25 ફૂટ ખાડો ખોદો અને કૃષ્ણની મૂર્તિ મળી આવે. આખા ભારતની અંદર ના હોય એવડું મોટું મંદિર વિશ્વના બીજા દેશની અંદર હોય. આપણે કલ્પના કરી શકીએ કે આખા ભારતની અંદર ના હોય એવું મંદિર બીજા દેશની અંદર હોય, એટલે એક ભારત આપણું કેવું છે, કેટલા સુધી વિસ્તરેલું છે. વિશ્વનો મોટા ભાગના ભૂભાગ ઉપર, જમીન ઉપર વિસ્તરેલો દેશ એટલે આપણો ભારત છે. મોટા ભાગના ભૂભાગ ઉપર કંબોડિયા હોય કે મલેશિયા હોય કે તમે અનેક પ્રકારના દેશોના વિમાનના નામો સાંભળો, એરલાઇન્સના નામો સાંભળો, તો આપણને ખબર પડે કે આપણી સંસ્કૃતિ કયો છે, કેવી હતી, આ એક ભારત કેવું હતું. અને આપણે જ્યારે આપણા નરેન્દ્રભાઈ જ્યારે એક ઉર્જા પેદા કરવા માટે, સમગ્ર ભારતની અંદર એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, એક ભારત કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે આપણે ભૂતકાળની અંદર જવું જ જોઈએ. ખાલી સમગ્ર ભારતના ભૂભાગ ઉપર વિસ્તરેલો આપણો આ દેશ નહોતો, પણ ભૂભાગ ઉપર જેટલા પણ ભૂભાગ ઉપર આપણે હતા એ બધા જ જગ્યાએ આપણે પ્રભાવિત હતા, શક્તિશાળી હતા, તાકાતવાળા હતા, બુદ્ધિ શક્તિ સંપન્ન હતા. તમે કલ્પના કરી શકો કે આપણા દેશની અંદર ખાલી ભાઈઓ નહીં, એક ધારાસભાની અંદર બોમ્બ ફેંકીને પછી ઊભો રહે અને કહે કે આ બોમ્બ મેં ફેંક્યો છે અને એટલા માટે બોમ્બ ફેંક્યો છે કે ભારત મારું છે, તમે છોડીને જતા રહો, એવું કહેવાવાળો એક યુવાન ખાલી શક્તિશાળી નહોતો. હજારો યુવાનોના કદાચ નામ લઈએ તો તારે કલાકો ને કલાકો જાય. આવા શક્તિશાળી દેશ આપણું શ્રેષ્ઠ દેશ હતો, આપણું એક ભારત હતું. ખાલી યુવાનો નહીં, ખાલી ભાઈઓ નહીં, ખાલી પુરુષો નહીં, બહેનોનો તમે ઇતિહાસ જુઓ તો ખ્યાલ આવે કે કેવી સ્ત્રી શક્તિ હતી. પોતાના એક નાના બાળકને ઘોડિયાની અંદર એવું કહે છે એક માતા કે જેટલું રમવું એટલું રમી લે, કાલે રમવા ટાણું નહીં મળે, જેટલું જમવું હોય એટલું જમી લે, કાલે જમવાનો સમય નહીં મળે. શૌર્યની ગાથાઓ શીખવાડનારીની માતા જ્યારે એ છોકરાના આંખ, કાન, નાક એને સૂંઘવાની શક્તિ નથી, એને સમજવાની શક્તિ નથી, એને જોવાની દ્રષ્ટિ હજી નથી, અને ભારતના આવનારા સમયની અંદર એક દ્રશ્ય બતાવે છે કે આ પ્રકારે તારે કામ કરવાનું છે. સ્ત્રી શક્તિ આટલી તાકાતવાળી ભારતની, અને આટલા ભૂભાગ ઉપર વિસ્તરેલું એક ભારત, આપણું શ્રેષ્ઠ ભારત, આવું શક્તિશાળી ભારત. કદાચ શક્તિના ઇતિહાસની અંદર આપણે જોઈએ તો પણ અનેક વાતો કલાકો ને કલાકો સુધી કહી શકીએ એવી અનેક વાતો આપણા બધાના ગામડાના દરેક ગામની દરેક ભાગોળે પડેલી વાતો છે. દરેક ગામના દરેક ભાગોળે, તમે ગામના કોઈ પણ ભાગોળે જો અને સંશોધન કરો, શોધો તો એક પાળીઓ મળશે. અને એ પાળીઓ આપણા ગામના જ મા બહેનોની ઇજ્જત બચાવવા માટે, આપણા ગામની જ ગાયો બચાવવા માટે, આપણા ગામને જ લૂંટતું બચાવવા માટે એક યુવાનને એ પથ્થર છે, એ પાળીઓ છે. જેણે ગામને બચાવવા માટે પોતાની શૌર્યની, પરાક્રમની પરાકાષ્ઠા બતાવી અને શહીદ થઈ ગયો છે. આખું ગામ ભેગું થયું હતું એ દિવસે. એક પ્રકારની શોધોની પાછળ આપણા ઋષિ મુનિઓ હતા. એ ન્યૂટનનો નિયમ હોય કે કોઈ પણ પ્રકારની શોધ હોય, આપણા ઋષિ મુનિઓએ શોધો કરેલી છે. શ્રેષ્ઠ ભારત હતું, ભૂલી ગયા છીએ આપણે.
પરાક્રમ યુક્ત ભારત, દરેક જગ્યાએ આપણા રાજા મહારાજો જે લોકશાહીના પદ્ધતિ કામ કરનારા, એટલે લોકાભિમુખ વહીવટ કરનારા આવા રાજાઓનું શાસન, આ બધું જ હોવા છતાં પણ અત્યારે આ પ્રકારના પ્રયત્નો કેમ કરવા પડે? શિક્ષણની અંદર સૌથી અગ્રેસર, શક્તિશાળી, અને અત્યારે આપણે આવા કાર્યક્રમો કરવા પાછળ ખૂબ મોટું મેનેજમેન્ટ અને ખૂબ પ્રકારની શક્તિનો વ્યય કરવો પડે છે. કારણ ખૂબ બધું છે આપણી પાસે. આજે પાટણની અંદર મોરારી બાપુ આવવાના હોય તો 50,000 1,00,000 લોકો ભેગા થઈ જાય. કારણ કે આપણામાં છે આધ્યાત્મિકતા, રામ ભગવાનનો વિષય છે, અને મોરારી બાપુ આવ્યા છે, 50,000 1,00,000 લોકો ભેગા થઈ જાય. સારી વસ્તુ છે. દર વર્ષે 30 લાખ લોકો અંબાજી ચાલતા જાય, 30 લાખ લોકો અંબાજી, બીજા આશાપુરા જાય, ડાકોર જાય, એ બધા તો અલગ. સારી વસ્તુ છે. આધ્યાત્મિકતા યુક્ત દેશ છે. દીદી આવવાના હોય સ્વાધ્યાય પરિવારના, અનેક લોકો ભેગા થઈ જાય. સારી વસ્તુ છે. ધર્મ ભક્તિ છે, હોવી જ જોઈએ. ગુરુ ભક્તિ પણ છે. આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા ગુરુઓની કંઠી બંધાવા પડાપડી કરીએ, ગુરુઓના ચરણે આપણે મસ્તક નમાવવા માટે જઈએ. સારી વસ્તુ છે, ગુરુ ભક્તિ પણ છે. પરંતુ મારે તમારી પાસે જાણવું છે કે આ ધર્મ ભક્તિ અને ગુરુ ભક્તિ છે, પરંતુ શું નથી? જેના કારણે આ શ્રેષ્ઠ ભારત અને એક ભારત નથી. શું નથી? તમે બોલો, શું નથી? ધર્મ ભક્તિ અને ગુરુ ભક્તિની સાથે એક ભક્તિ નથી. એ કઈ ભક્તિ? દેશ ભક્તિ નથી. સ્થાન ઉપર પહોંચાડવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એને પણ હજી એક પ્રકારની શક્તિ, એક પ્રકારની ઉર્જા હજી પણ નથી મળતી. આપણે સૌ જે પણ આ ભગીરથ કાર્યની અંદર સામેલ હોય, જેટલા પણ લોકો આવા રાષ્ટ્રભક્તિ યુક્ત કાર્યક્રમની અંદર સામેલ હોય, એની સાથે આપણે સામેલ થઈએ, એની સાથે આપણું જોડાણ કરીએ. એ જ આપણું આ શ્રેષ્ઠ ભારત અને એક ભારતની અંદર આપણું થોડું પણ યોગદાન કહેવાશે. આપણે બધાને કદાચ હવે નાટક અને બાકીનામાં ઇન્ટરેસ્ટ છે, એટલે વધારે વાત નહીં કરતા મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. માનનીય ભીખાભાઈ પટેલ સાહેબને આ સ્મૃતિચિહ્ન અર્પણ કરતા આપણે ખૂબ આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના માનનીય શ્રી ભીખાભાઈ પટેલ સાહેબ, તેમને આ સૌ કોઈ આવો, સૌ સાથે આવો, સૌ કોઈ આવો, સૌ સાથે આવો. સૌનો કરો વિકાસ, આજે સૌનો કરો વિકાસ, સૌનો કરો વિકાસ, આજે સૌનો કરો વિકાસ. રાખો 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 સૌ કોઈ સાફ રાખો. શેરી મોહલ્લા આંગણ સૌ કોઈ સાફ રાખો. બેટી 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 બચાઓ. आओ सब कोई बेटी बनाओ. पानी 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 बचाओ. आओ सब कोई पानी बचाओ. माटी करे ललकार, मारी माटी करे ललकार, 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 माटी करे ललकार, मारी माटी करे ललकार. केळा कઈ છોતરા ના ગયા. પાપા એક વાડું નતું બેટા. આ તો પછી તારો છોકરો છે. ચક્કુ ઓ ભાઈ સકુ અલ્લે ચક્કુ રૂમ એટલા બનાવ્યો ભાઈ ખોવાઈ જાય ખબર જ નથી પડતી. આ ચોપડીઓ બધું વચ્ચો પાછા. હા અલ્યા અલ્યા હું છે
આ કગોમની ચોપાડી ઘરની જ પાડી દીધી. આ એ તો ખબર છે ગામમાંથી આવતા આવતા બૂમો પાડતા તો આયા. આ તે બૂમો ના પાડવાની. તે એને બૂમો પાડવાની હોય. એમ નહીં કે બૂમ તો પાડી પડે સ્વચ્છતા રાખવાની વાત કરતો તો. આ તે તો બહારથી બૂમો પાડતો હવે સ્વચ્છતા રાખો સ્વચ્છ તમે તો ચલો. ચકુ કરી ગયા. અલ્યા ચકુ એમ નહીં. પેલો મગાભાઈ છોકરો ખરો એ નહીં આપણા ગામની વાત છે. એ કેળું કાઢી પાસે છોતરો નાખું કોક પડી જાય તો તારી ખબર નથી પડતી. તે મજા આવે એ તો. ખરેખર વળી તો કોક પડે એમ જ મજા આવે. અને જેટલું બોલેલા બધા વડીલો બેઠા છે ખબર પડે છે ઘરમાં આદમી હોય બહેરા નાખે. એમ નહીં જગું પણ કોક બેઠું હોય આપણે મર્યાદા રાખવી પડે થોડી. હું બહેરું બન્યું છે. બાપા આ તમે તો પૈણીને ઉપર જતા રહ્યા પણ મારી પથારી પેવરી. હા કહી દીધું તું જજે ઉભા છી સ્વાગતમાં. અલ્યા એમ નહીં ચકુ જો મારી વાતો પર તને ખબર છે ના જ ખબર હોય કે મને ખબર હોય તને થોડી ખબર જો આપણું ઘર આટલું તું સ્વચ્છ રાખ્યું છે તો એ ઘર આગળ કચરો ક્યાંથી આવે છે એમ બોલે હેડો. આ પેલો ભીખો નહીં. કયો ભીખો? આ પેલો તમારો ભાઈબંધ. મારા ભાઈબંધો ધોઈ તારે હુકમ રાખવી પડે. રોજ કચરો નાખી જાય તો તેનું થોડું જોઈ જોઈને મને ખબર પડી. ભીખલો હોય કચરો નાખે છે. હોય જ નાખો છે ને. તું ને ધમકાઈ દેજે બરોબર. તે હું તો રોજ ધમકાવું છું તમને શું કરવાના છે? પણ હું નહીં તો માથા મારે છે કેટલા આપણે એમ આપણું ના જાય એમ નહીં હારું તું ભીખાને આવા દે પણ ઘરમાં આદમી આવે હોય તો ચા પાણી નાસ્તાની કોઈ વાત કરો છો. અરે હા હું પર કરશે કચરો નાખવા જાઉં છું. આ જો આ ભીખો. આ હું જોઈ કચરો છે કે ભીખો છે? પણ બોલાતું નથી બેલું. તમે બોલું છું પેપરમાંથી ઊંચા આવો છો ને. હારું યાર હવે કાલે એને માર્યું. અરે પણ કાલુ પર ના મેલાય. હારું યાર ભીખા ભીખા ભીખો નહીં કરવાનો. એમ નહીં ભીખા ભાઈ કહેતો એટલા તો તમે વયા આવી ગયા. અલ્યા ભીખા આ કચરો લે તું. કહી દો ભીખો નહીં કરવાનો. હા ચકુ તું બોલ હું પાછળ જ બોલું. એમ નહીં આપણા લગ્ન છે એટલે બોમણે નતું કીધું કે સ્ત્રીની પાછળ રહેવાનું. તું એને બોલ બેઠી નહીં. આ કચરો લઈ લે. હું લેવાનું? આ કચરો લઈ લે. આ કચરો લઈ લે. કેમ નાખ્યો છે એટલે લેવાનો છે. અલ્યા તમારો ઘર થોડો નાખ્યો છે. તમારું ઘર નહીં તો કોનું ઘર છે? રોડ ઉપર નાખ્યો છે. આ રોડ નહીં અમારું ઘર છે. ના રોડ સરપંચ સાહેબ આ રોડ મારું ઘર આગળથી જાય છે ને કચરો એ પણ તમે આગળ બરોબર બોલે છે. એ ભીખા એ તો ઇકન જ રહેસી. હા બહેરું બરોબર છે બોલ ચકુ તું. અરે પણ આગળ આવો ને તમે. તું હું સુન જોડે હું તમારી પાછળ ઊભી રહું તમે આગળ આવો. પણ ભીખા નહીં. પીવડાવતા નહીં. લે પીતા નહીં તમે. આ કચરો હોય નાખવાનો છે. તો બીજે તો નાખવાનો દિલ્હી નાખવા જાવ. અલ્યા દિલ્હીથી મોદી સાહેબે કીધું સ્વચ્છતા રાખવાની એટલે ત્યાં ના જતું રહેવાય નાખવા. એમ નહીં આપણે ભાઈ ઘેર કચરા પેટીમાં નાખીએ. ઈથી પછી નગરપાલિકાનું ટ્રેક્ટર આવતું હોય કોઈ તો ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર આવતું હોય એમાં કચરો નાખીએ તો એનો યોગ્ય નિકાલ. પણ હોબળો તો ખરા કચરા પેટીમાં છે ને મારું બૈરું તમે એવું લઈ આવ્યું ભણેલું ગણેલું. હે ઈને ભણેલું તો હું હેલ આવ્યો એમ નહીં આ તો શિયાળો આવે એટલે શરદી હતી. પણ મારી વાત સાંભળો બહેરામાં એવું છે મારે ઘણું ભણેલું બહેરું લાવ્યો. બીકોમ કર્યું M.Com કર્યું પણ ઘર કોમ બધું હું કરું. એમ કે કચરો હોય નહીં નાખવાનો. એમ નહીં જો ભીખાભાઈ તમે હોય કચરો નાખો પછી આ મારી ઘરવાળી એક કચ્છા જેટલો કચરો વાળે. પણ હોબળો તો ખરા યાર તમે પેલી બે કચરા પેટી આલી છે ને તે ઈ મોમાર ઈ મજે ખબર નથી પડતી. એમ નહીં આ તો બધું પહેલા ખબર છે કે પેલી રેલવેમાં નોકરી હતી ને આપણે થપ્પા મારવાનું હતું ટેવ પડી છે. એમ નહીં આ જો ઈ મોય એવું હોય કે બે તમારી કચરા પેટી આપી ગ્રામ પંચાયત ઘેર ઘેર
એમાં લીલી કચરા પેટી છે એમાં ભીનો કચરો નાખવાનો અને વાદળી છે એમાં સૂકો કચરો નાખવાનો. વાતે એ જ વાત કરું છું આ ભરતા નહીં યાર. હા બોલો. ઈમો એકમો ગવાનો લોટ ને બીજામાં બાજરીનો લોટ ભીના કરવા. અરે ખબર પડે છે કે નહીં પડતો આ કચરો ઈમાં નાખવાનો હોય. તાણે આ કચરો ઈમાં નાખવાનો હોય. અરે હું કચરો છું. એમ નહીં આ કચરો ઈમાં નાખવાનો હોય. તમે મને કચરો કહો. હા તો ભાઈ ચક્કુ. પણ તમે મને કચરો કહો છો. હા તો જે હોય એમ નહીં આ સહી. જો ભાઈ હું નામ તમારું મગો ભૂલી ગયો છો કલાકમાં. આ તબરો ભીગા ભાઈ ભાઈ રૂસે થોડો માર ખાઈ લેવા. આ તો તમારી સર એટલે તમારા ઘરની આબરૂ અમે કોક દાડો હાચવી આલ્યો આવી રીતે બે ખાઈ. હું કહું છું જો આ તમે કચરો લઈ લો હે આપણું ઘર આપણું આંગણું આપણું ગામ સ્વચ્છ હોવું જોઈએ હે આપણો દેશ એનો બનેલો છે ગામડાઓનો હે ગામડું ઘરોનું બન્યું હોય આપણું ઘર સ્વચ્છ હોય ગામ સ્વચ્છ હોય દેશ સ્વચ્છ હોય હે આપણા સ્વચ્છતા અભિયાન તો અત્યારે કેટલું સરસ મજાનું ચાલે છે એના હાથે હાથે એક ભારત શ્રેષ્ઠ ભારત હે આપણા દેશના બધા જુદા જુદા રાજ્યોની જે સંસ્કારો જે એની સંસ્કૃતિ એની પરંપરાનું આદાન પ્રદાન થાય આપણો રાષ્ટ્ર છે એની રાષ્ટ્ર એકતા મજબૂત થાય એના માટે આટલા સરસ મજાના કાર્યક્રમો એના માટે થઈ નરેન્દ્ર મોદી સાહેબ સાથે આ બધા યુવાનો કેટલું સરસ મજાનું કાર્ય કરો છો તમે ગંદકીમાંથી જતા નથી આવતા. લઈ લો કચરો. પણ તમે ટેકો કરાવો. એ ભીખા કચરો થી એ નાખ્યો છે એને ટેકો કરાવો. અરે સરપંચ તે સરપંચ થી કચરાવાળા થોડા શીખો. અલ્યા વાત હોબળો તમે પહેલા. ટેકો લઈ લઈ તો સરપંચ બન્યાની મોયા જ પાછો ટેકો. પણ કોઈ પણ કામની શરૂઆત કોણ કરે? લીડર કરે. હા તે તો તમે સરપંચ લીડર જ છો કે? લીડર નહીં હું તો લીડર છું. આરું હે બીજો હમણાં આરું ભાઈ પણ લોકી દે તમે કરે કેમ ભાઈ સાકાવું નહીં જો અરે તમે વાતમાં બૈરાને ચમ વચ્ચે લાવો છો મે તમારું હું બગાડી છે એમ કેજો. જો ભાઈ બીજું કોણ ગંદકી કરે છે બતાય મને. અલ્યા પેલા પોપટ કાકો છે ને હા પોપટલાલ. પોપટલાલ હોય પોપટ લીલો હોય. અલ્યા લીલો પણ એવાનું નામ પોપટલાલ છે. બતાવ આડો ચકુ લે હેડ પણ આદે અટકી દે પણ તે પણ આવું તો શું? આરું હવે અત્યારે પેપર લેવાની જો જરૂર છે. ના ના જો તું ડરતો નહીં હું ડરે. અલ્યા એ ભાઈ આવું કર્યું સરપંચ કાકા તો. લે ભાઈ પકડ્યું છે ભાઈ પોપટ લાલ તમે એવું કરતા હતા. વોટ્સએપ જોતો તો આવી રીતે હા ભેગો કોમ થાય છે. એમ નહીં વોટ્સએપ ના હાથે હું કરતા હતા. જોતો તો દાંતણ કઈ રીતે કરો. અલ્યા પોપટલાલ ઓ પણ તમે હોય કે રસ્તા ઉપર દાંતણ કરો ગામના નાના નાના છોકરા હોયથી જતા હોય વૃદ્ધ હે એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય હે એમને કોઈ મચ્છર કરડે હે ઓના લીધે ગંદકીથી કેટલા બધા રોગ થાય છે તમને ખબર પડે છે. આપણે રોગનો કોઈ સંબંધ નથી. તમારો તો બૈરા જોડે સંબંધ નતા તો દાઈ જતું રહ્યું તો ખબર છે પાર્કતી આલી. એ તો કહે છે મેરામ જાઉં છું કઈ જતી આપણો. સારું એ બધું ઠીક છે પણ તમે આવી રીતે દાંતણ કરો આવી રીતે બાર હે ચોકડી હોય તો દાંતણ ના થાય. કઈ પાટણવાળી ચોકડી. અલ્યા એ પોપટલાલ ચોકડી એટલા પેલું ઘર અગાડી બનાવેલું નહીં હોતું. અલે મોરી પેલું ખાર કુવામાં જાય. અલે મને નથી ફાવતું. એમ નહીં પોપટલાલ આ વચ્ચે મેં કોઈ નેના નથી હે અને તમને ખબર નથી કે તમે નેના નથી. મને 18 બેઠો. અરે 28. હા આ જુવી કૂદો 48 બેઠો. હા પણ મોય કોક બે હાડો કે થોડું આ વીતે દાંતણ કરો ગંદકી કરો હે લોકો મજૂરી કરી કરીને પૈસા કમાતા હોય એના હે એઓને કેટલા બધા સપના હોય છોકરાઓના હારી કોલેજમાં ભણવા મૂકવાના હે એમની દીકરીના લગ્ન કરવાના એમના પિતા બીમાર હોય એઓને કોઈ દવા કરાવવાના આટલા બધા ખર્ચા હોય એના વચ્ચે તમે આવી રીતે ગંદકી ફેલાવો કેટલો રોગચાળો થાય એઓની આટલા મજૂરીના પૈસા બધા દવાખાનામાં જાય સારું લાગે ભાઈ.
અલ્યા પણ એ બધું એમ બાપાને જોવાનું મારે શું લેવાનું? અલ્યા બાપાની જોવાની એમ નહીં, પણ આપણે યાર સ્વચ્છતા ત્યાં પ્રભુતા કીધું નથી. આપણું ઘર સ્વચ્છ હોય, હે સ્વચ્છતા હોય તો લક્ષ્મી આવે ઘેર, હે મારે તો આઈતી જતી રહી. પણ તમે આવા પાસે જતી જ રહે કે એટલે તમે નક્કી કરી દો કે આવી રીતે હોય પાણી ઢોળવાનું નહીં. તને મારે શું કરવું? અલ્યા હું કરવું? આપણે ઘેર બાથરૂમ હોય, ચોકડી હોય, જો દાતણ કરો. એવું? હા નક્કી કરું. નક્કી એટલે પછી ચારે કરો. જોઈએ હારું તો ઘડી જોઈ લઈએ. તો ઘડી તો ઠીક છે, પણ તમને કહું જોવો, તમે આજથી જ નક્કી કરી દો હારું કામ કરવામાં ચોઘડિયું હોય, પણ આવું સ્વચ્છતાનું કાર્ય હોય એમાં ચોઘડિયું જોવાય નહીં. જાગ્યા ત્યારથી સવાર, હે 48 થઈ ગયો, બીજો 40 થઈ પસ્તો બધું ના લાડવા જ ખાવાના જ ગોમનું. ના વારસાથી. હા વારસા, પણ આવું કર્યો તો વહેલા જતા રહે. એટલે આજથી નક્કી કરી દો પાણીનો બગાડ કરવાનો નહીં કરીએ બસ. બરોબર? અલ્યા પણ તમે મને એકલાને જ કહો છો. ચમ અલ્યા પેલો મગનિયો નહીં, તે મગનિયો ઓફ થઈ ગયો. ના તો મગનિયો તો ખુલ્લામાં જાય છે. અરે યાર આટલી બધી દુનિયા ખુલ્લી જતે પછી ફરવા તો જાય કે માણસ? અલ્યા એમ નહીં, તો પેલું ડબલું લઈ જાય. એટલે ઘેર શૌચાલય બનાવ્યા છે ને. તમે એને કહો કે એક ભારત શ્રેષ્ઠ ભારત, પણ કોમ તો સારું કરો. એમ નહીં, હું એની કહી દઉં છું, બરોબર? એની કોઈ ફરિયાદ નહીં આવે, એની જવાબદારી આપણી. હા તો તમે કહી દેજો. એમ નહીં. અરે હેડ કિયા હેડ આ જો હે એટલે એ મગા, અરે હેડો તમે. એટલે એ હું હેડો. અરે તું ઈ શું છો સોમે? હું સે બોલો. આ બાજુ દેખો. બોલો સરપંચ કાકા બોલો. આ ચો ને કે ડબલ્યુ પેલા બાંધે લો. મને અલગથી કહેવાનું છે. ઈવન તો ડબલ્યુ નહીં મને બોટલ લઈ મને કોમના ટાઈમે ટોકન મને નહીં ગમતું. એવો બહુ તમારી મીટિંગ હતી. અરે આ મીટિંગ છોડ દેવાય, આ ના છોડાય. એમ નહીં, જુઓ તમે આવી રીતે ભાઈ કુલામાં ડબલ્યુ લઈને જો સારું લાગે. વર્ષોથી જીએ છે તો સારું જ લાગે છે. એ તો તમને સારું લાગે છે. ગુલાબ જાંબુ મેઠો છે, પણ ડાયાબિટીસ વાળા માટે ના હોય. એમ તમને સારું લાગે છે, પણ આપણા દેશ માટે, આપણા આરોગ્ય માટે આ બધી વસ્તુ સારી નથી ભાઈ. હે બહાર શૌચક્રિયા માટે તમારે તો ગમે ત્યારે અત્યારે આ કેટલા વાગ્યા મને તો ઘડિયાળ જોતો નથી આવડતું. 1 વાગ્યો. હા તે એટલે જ કહે છે 1 વાગે નીકળું જ નીકળ્યા. પણ આપણા ઘરમાં માં હોય, બેન હોય, દીકરી હોય, હે આપણા ઘરની ઇજ્જત કહેવાય. સ્ત્રીની ઇજ્જત માટે આપણા વડીલો, આપણા પૂર્વજો, હે વીર પુરુષોએ માથા કપાઈ નાખ્યા હતા. એટલી સ્ત્રીનું મહત્વ છે. આપણી બેન દીકરીઓને હે ખુલ્લામાં જવું હોય તો સવારે વહેલું જતું રહેવું પડે, કારણ કે શરમ આવે. કોઈ તો રાત્રે મોડા જવું પડે, અવાવરી જગ્યાએ બેઠા હોય, કોઈક ખરાબ માણસ એમનું અડપલું કરે, ત્યાંથી પડી ગયા. આ તે કોઈ તકલીફ થાય તેનું જવાબદાર કોણ? આપણે તે પછી ખબર બધી પડે છે. અને શૌચાલય બનાવ્યું તો એનો ઉપયોગ ના કરીએ. અરે કર્યો છે નો ઉપયોગ. આ ઉપયોગ કરે છે તો બાર સમજ્યા. એ તો ઠંડો પવન આવે. નહીં ભાઈ, આપણા ઘેર શૌચાલયનો ઉપયોગ કરવાનો. અરે સરકારે કીધું તું કે ઉપયોગ કરજો, તે અમે તો કરી દીધું. પાટિયું નાખીને પોમનો ગલ્લો કરી નાખ્યો છે. અરે એવી રીતે ઉપયોગ નતો કરવાનો ભાઈ. અરે પણ મોય લખ્યું તું કે ઉપયોગ કરજો, તે કરી દીધું. અરે એનો શૌચક્રિયા માટે ઉપયોગ કરવાનો, બરોબર? સમજી ગયા? અરે સમજી જો ભાઈ આમ હા તો સારું. અરે સરપંચ સાહેબ, આવો માસ્ટર સાહેબ. આવો ફાટી પડો. આ તો કેવું ભાઈ રાજી કે તો મજામાં લો. તમે ફાટી પડો કે છો? એમ નહીં. ચાકુ બીજી વાત હતી. બીજી વાત છે. અરે બીજો ભાઈ અરે સાફ કરી દીધું. હા અને આ કાજો કે ભાઈ રૂ મારું ને એમ નહીં. ચાકુ જો આપણી પરંપરા ઉજ મહેમાનોને માન આપવાનો. અરે ભાઈ આ તો તમારું ભાઈ સાહેબ આયા છે, ચા નાસ્તા તો પૂછો. હા એ જ પૂછું છું. ચાકુ જો મહેમાનોને આગતા સ્વાગતા કરવા આપણો ધર્મ છે. અલ્યા આ તો તમારું ભાઈ આ તો તમારું ઝઘડાનું સોલ્યુશન કરવા હું આવી હવે ઘરના ઝઘડા ચાલુ કરી દીધા. અરે હમ સાહેબ ટાટા થઈ. એમ નહીં. ચાકુ ઘરનો ઝઘડો કરવો. આ તો બટ કેમ તું બોલ મારે નાટક કરવું જ નથી. તું ફાટી પડે.
ચકુ વાતો પર ચાકુ અરે નહીં તો ઉપડા દૂધ અત્યારે. ફાટી ગીત ભાઈ વાગ્યા ઘરની ભાઈ માથા કુટ બેરો ભાઈ તું મારું તો હું બોલી શકતો નથી વાત ગબડો ઘેર મહેમાન આયા છે ચા પાણી નાસ્તાનું પૂછો પછી ઝઘડો તો કાલે થાય સાહેબ ચા પાણી નાસ્તો કોઈ ના પાડે તે હું તો પોપટલાલના ઘર આવ્યો છું. એમના ઘેર થોડી હું ઘેર ચા બનાવવા જતી હશું. નહીં સમજુ સારું હેડો આપણે ચામાં કશું પીવું નથી ના ના પીવું જ નથી ના ના આપણે જે બધાને આજે જ્ઞાન પીરસવાનું છે એ આપણે પીરસવાનું છે બધાને બરોબર તો આપણે સ્વચ્છતા અંતર્ગત એ વાત કરીને ગમો આખો દાડો કરી આવી હા તો પછી આ બધાને ખબર પડી કે ના પડી પડી તો છે અત્યારે તો પછી જોઈએ કાલે પડી જઈ ભાઈ જો તમને ખબર પડી હોય કે ના પડી હોય પણ તમને જે સરપંચ સાહેબે માહિતી આપી બરોબર એનો અમલ કરવાનો પાછો તમારે એકલોનો અમલ નહીં બીજા આજુબાજુ તમારા જેવા કોમ કરતા હોય ને આવો ગમે ત્યાં થૂકતા હોય પાણી ઢોળતા હોય એમને બી કહેવાનું કે ભાઈ આવું ગંદુ ના કરો કારણ કે અત્યારે આપણે 2 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છ ભારત અભિયાન મિશન ચાલે છે જેમાં આપણે ભારત પ્લાસ્ટિક મુક્ત કરવાનું છે હા એ તો સાચી વાત છે એ ભાઈ જોન નાખતો પાછા મસાલા કઈ મોઢામાં નાખી પાછો આ તમને ખાસ કહું એ નહીં એમને દુકાન કરે છે ને પેલો ગલ્લો મેં વાત હોબળી પાછળથી આવતો તો એ પડે ભાઈ જો એ બધું મૂકી દેજો પાટીઓ કાઢી નાખો અને શાંતિથી તમે એનો શૌચાલય માટે જ ઉપયોગ કરવાનો બરોબર અને હું કહું છું સાહેબ આ બધું તો ઠીક છે પણ અત્યારે બધે જોઈએ તો એક જ વાત ચાલે છે એક ભારત શ્રેષ્ઠ ભારત એ વાત એ મુદ્દો મેન છે કે જો એક ભારત એટલે શ્રેષ્ઠ ભારત બરોબર આ તમે મોય અંદર લડી મારો છો બરોબર તમે એક નથી એટલે લડો છો હું તો એક જ છું બૈરું નહીં તમે એક છો પણ આપણા ગામના માણસો બધા ભેગા થઈને ગામને એક બનાવવાનું છે એવી જ રીતે આપણે ભારત દેશમાં અલગ અલગ રાજ્યો છે બરોબર એ બધાના આપણે એક થવાનું છે અને આપણા ભારતના શ્રેષ્ઠ બનાવવાનું છે એમ નહીં એટલે એક એટલે હું કરવાનું બધું પછી એક જ મૂળ એક જ રાજ્ય એકમાં નહીં તો એકનો મતલબ એવું છે કે આપણા રાજ્યની બરોબર ગુજરાતની સંસ્કૃતિ કે જે પ્રકૃતિ છે એના આપણે વારસો સાચવી રાખ્યો પણ એ નહીં આપણે તેમ છતાંય બીજું કે છત્તીસગઢ દેશ રાજ્ય છે બરોબર એની કેવી સંસ્કૃતિ બધી અલગ અલગ છે ત્યારે વિવિધ ત્યાં ધોધ પડે છે બરોબર કે આપણે પ્રવાસનું ગોઠવીએ ત્યાં અરે ગોઠવવાનું એટલે 100% એના વિશે જ વાત કરવા આવ્યો છું અલ્યા થેપલાની વાત કરી એટલે ખરેખર આ તો આપણી તકલીફ આજ તો આપણો વારી વાત આવા નહીં જોઈએ વાત ઉપર આપણે જેવું થાય સાહેબ ખબર છે ઘેર બેઠો હોય ને ગુજરાતમાં એટલે હું કહે લેડો પંજાબી ખાવા જઈએ ચાઇનીઝ ખાવા જઈએ સાઉથ ઇન્ડિયન ખાવા જઈએ અને મહાબળેશ્વર હોય એટલે હું કહે હાલ કઢી ખીચડી મળી હોય તો સારું રહે અલ્યા કઢી ખીચડી ખાવા તો હોય નથી પણ ક્યોની કેટલી સારી સારી વાનગીઓ છે તમે ભજીયા કહો છો ભજીયા તમને ખબર છે ક્યોની વાનગી છે એ છત્તીસગઢની વાનગી છે હા પણ તમે કહો ભજ્જો બનીનો ભજ્જો પણ તમે તોની વાનગી ખાઈ રહ્યા છો આપણે ગુજરાતની વાનગી નથી એટલે જોયું એનો મતલબ આપણે ઇનડાયરેક્ટલી તો બધા એક જ છીએ પણ ત્યાંની સંસ્કૃતિ ત્યાંના મંદિરો એના સ્થાપત્યો ત્યાંના કેટલા ધોધ શ્રેષ્ઠ છે છત્તીસગઢના એ બધા આપણે જોઈએ જાણીએ એના વિશે અને આપણી સંસ્કૃતિ આપણા ગરબા ત્યો રમાય ત્યાંના નૃત્ય સાયલા નૃત્ય છે એ બધું આપણા નૃત્યોના આપણે જેમ અહીંયા અંબેમાનું મંદિર છે સોમનાથનું મંદિર છે બરોબર એવા ત્યાં પણ મંદિર છે લક્ષ્મણ મંદિર મોટું સરસ મંદિર ના એટલે યુનિવર્સિટીનો પ્રોગ્રામ આવ્યો જીગન ચકુતુ પહેલી વાર બેલ તો બીજી એક વાત રહી ગઈ કે અડધો કલાકમાં પતી જાય વિના વિશે તમને ખબર છે કે આપણા દેશને બચાવવા માટે કેટલા ગડવૈયાઓ લડી બહુ આગળ મેં તું પતિંગ રિંગ કરતો તો તમને ત્યાં સુધી એમના લીધા આપણે આટલા ઊભા છીએ દેશમાં બરોબર એકદમ સાચી વાત કરી છે હા હા એમને તો યાદ અવશ્ય કરવાના પહેલા અમારા દાદાને હા તમારા દાદાએ તમારા બાપા એવું કર્યું છે મારા દાદા મારા બા દિલર તલર જતા હતા દેશ માટે લડતા જતા શહીદ થી મરી હોય હે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ એવા બધા વીરવર પુરુષોની વાત છે તમારી પાજા જોડે લડતા જતા રહે એ નહીં હે એને આવી રીતે સ્ત્રીનું અપમાન નહીં કરવાનું અલ્યા બે હેલર તો મારો કોઈ એમ નહીં તમને ખબર છે સ્ત્રીનું સ્થાન આ દેશમાં કેટલું ઊંચું છે ખબર છે તમને હે પડી ના જતા હા હું તો ખરેખર ઘેર બોર્ડ મારવાનો છું કે કુવા પર જો હવાળા પર જો પણ કોઈ લગનના બોર્ડ ના પડતો નહીં જો મારી વાત સાંભળો સ્ત્રીનું સ્થાન કેટલું ઊંચું છે હે આપણે અંબેમાં ક્યાં બેઠો છે આપણું મહાકાળીમાં ક્યાં બેઠો છે આપણે ચામુંડામાં ક્યાં બેઠો છે એટલે જો બધી માતાજી ક્યાં બેઠો છે ઉપર અને બાપા જો બધા ગોખલો એટલે સ્ત્રીની માન મર્યાદા મોભો જળવાવો જોવા અને બધા એક હાથે બોલો એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત
માસ્ક પહેરજો હો. હારું હેડો તાણી. ભારત માતા કી જય.